तुझसे प्यार करूं, मैं 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 तुझसे प्यार करूं, यशुआ यशुआ सहारा है, तू ही मेरा भरोसा है, तू ही मेरा सहारा है, तू ही मेरा भरोसा है। मैं तुझसे प्यार करूं, 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 यशुआ 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 शांति मुक्ति और चंगाई दी, तूने मुझको शांति दी, मुक्ति और चंगाई दी। मैं तुझसे प्यार करूं, 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 यशुआ 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 हम सब कभी यह न भूलें कि परमेश्वर का प्रेम अनमोल है और जितनों ने उसे ग्रहण किया उसने उन्हें परमेश्वर की संतान होने का अधिकार दिया। प्रभु यीशु मसीह के बलिदान के द्वारा मनुष्य जाति का परमेश्वर से टूटा हुआ रिश्ता फिर से जुड़ गया और हम सब जिसने मसीह यीशु को ग्रहण किया परमेश्वर की संतान बन गए। केवल विश्वास करने के द्वारा
हमारा जीवन परमेश्वर के साथ जुड़ गया। मसीह यीशु का ઈશ્વર પિતાનો આભાર માનતા પ્રભુની સ્તુતિ કરીએ છીએ આજના પવિત્ર દિવસને માટે સાબાત વાર પ્રભુએ આપણને જીવનમાં ભેટ તરીકે આપ્યો અને એ પ્રભુના પવિત્ર ચરણોમાં બેસવાને માટે ભલે પ્રભુના પવિત્ર ઘરમાં આપણે નથી પરંતુ આપણા ઘરોમાં પ્રભુનું ભજન કરવાના માટે પ્રભુએ એક નવી તક આપણને આપી ત્યારે આપણે ઈશ્વર પિતાનો આભાર માનતા પ્રભુની સ્તુતિ કરીએ છીએ અને આજની આપણી આ રવિવારની ભજન સેવામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી મધ્યે છે ત્યારે પ્રભુને માન મહિમા અને ગૌરવ આપીએ છીએ. આવો આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ, ભજન સેવાની શરૂઆત કરીએ. યહોવાનો નિયમ સંપૂર્ણ છે, તે આત્માને તાજો કરે છે. યહોવાની સાક્ષી વિશ્વાસ પાત્ર છે, તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે. યહોવાના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે. યહોવાની આજ્ઞા નિર્મળ છે, તે આંખોને પ્રકાશ આપે છે. યહોવાનું ભય શુદ્ધ છે, તે સર્વકાળ ટકે છે. યહોવાના ઠરાવો સત્ય તથા તદ્દન ન્યાયી છે. તેઓ સોના, હા ઘણા ચોખ્ખા સોના કરતાં વધારે પસંદ કરવા યોગ્ય છે. મધ, હા મધ પૂળાના ટીપા કરતાં તેઓ મીઠા છે. વળી તેઓથી તારા સેવકોને ચેતવણી મળે છે અને તેઓને પાળવામાં મોટો લાભ છે. આવો આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ, પ્રાર્થના કરીએ. રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, સર્વ સમર્થ અને સર્વ શક્તિમાન જીવંત ઈશ્વર પિતા, માન મહિમા ગૌરવ તમારા છે અને પ્રભુ અમે તમને આપીએ છીએ. તમારી સ્તુતિ આરાધના કરતા તમને ધન્યવાદ આપીએ છીએ, કેમ કે તમે મહાન ઈશ્વર છો, પવિત્ર પ્રભુ અને પરાક્રમી એવા દેવ તમે અમને મળ્યા છો. શબ્દ દ્વારા પ્રભુ તમે અદ્ભુત એવી સૃષ્ટિની આ જગતની રચના કરી. શબ્દ દ્વારા પશુ પ્રાણી પંખીઓને પ્રભુ તમે ઉત્પન્ન કર્યા અને તમારા હાથો દ્વારા તમારા સ્વરૂપ અને તમારી પ્રતિમા પ્રમાણે પ્રભુ તમે અમને મનુષ્ય જીવન આપ્યું. અને પ્રભુ અમે તમારી દ્રષ્ટિમાં શ્રેષ્ઠ છીએ, મૂલ્યવાન છીએ અને એવા પ્રભુ તમે અમને બનાવ્યા છે. અમે તમારો આભાર માનીએ છીએ અને આજે તમારા ભક્તો તરીકે, તમારી પસંદ કરેલી પ્રજા તરીકે તમારા પવિત્ર ચરણોમાં અમે નમ્યા છીએ. ત્યારે આભાર સ્તુતિ કરતા, ધન્યવાદ આપતા તમારી કૃપા માગીએ છીએ. આત્માથી તથા સત્યતાથી તમારું ભજન કરવાને માટે, પવિત્રતાની સુંદરતાએ તમને ભજવાને માટે પ્રભુ તમે અમને તમારી કૃપા આપો. અમારું મન, અમારા વિચારો, અમારી દ્રષ્ટિ, અમારી કલ્પનાઓ અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કેન્દ્ર સ્થાને રાખીને તમારું ભજન કરતા તમને મહિમા આપીએ એવું તમે થવા દો. આજની ભજન સેવાનું સુકાન તમારા પવિત્ર હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન.
આવો આપણે પ્રભુનું ભજન કરતા આપણી જગ્યાએ ઊભા થઈએ અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 29 સવારનું ગીત નંબર 29 આપણે સાથે ગાઈએ. ગીત નંબર 29 આપણે ગાઈએ. દેવદાતારને સ્તોત્રથી માનજો, લોક ભૂચક્રના સર્વવાસી. હિત રાખી ગણું ચિત જે જીવતું, જાગતા ઉઠજે સૂર્ય સાથે. કામની સતમાં દોડવા માંડજે, સુસ્તીને ત્યાગજે સર્વ વાતે. દેવદાતારને સ્તોત્રથી માનજો, લોક ભૂચક્રના સર્વવાસી. ઈશના કીર્તનો ગુંજજે ભોરમાં, ભક્તિથી જાગજે ઈજ વેળા. ધર્મની વાતને ચાલ દ્રઢતા થકી, દુષ્ટની વાતને મારે ઠેલા. દેવદાતારને સ્તોત્રથી માનજો, લોક ભૂચક્રના સર્વવાસી. ઈશ્વરે રાતમાં પૂર્ણ સંભાળતા, જીવ કીધો ગણો આજ તાજો. હેમ તો મોતની ઊંઘથી જાગતા, અમરું ઠાળશે જીવ સાજો. દેવદાતારને સ્તોત્રથી માનજો, લોક ભૂચક્રના સર્વવાસી. જાગતા પ્રાર્થના હે યહોવા કરું, ભૂમ સુણી મને અર્થ આપો. તાપના ભોરનો ઓસ જેવો બળે, તેમ મારા સળે સર્વ પાપો. દેવદાતારને સ્તોત્રથી માનજો, લોક ભૂચક્રના સર્વવાસી. આપણે ઉભા જ રહીએ અને ભજન સંગ્રહની પાછળ પાન નંબર 393 પ્રેરિતોનું વિશ્વાસનામું આપણે સાથે વાંચીએ અને આપણા વિશ્વાસને પ્રભુમાં તાજો કરીએ. પ્રેરિતોનું વિશ્વાસનામું ભજન સંગ્રહમાં પાન નંબર 393. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુમારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે ચડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધસ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મરણમાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મહિલાનો ન્યાય કરવા સારો આવનાર છે. વળી પવિત્ર આત્મા પર વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ સર્વને હું માનું છું. આમેન. અને એ જ પ્રમાણે વારાફરતીના વાંચનમાં આપણે જઈએ. 43મો રવિવાર, પાન નંબર 440, સર્વશક્તિમાન રક્ષક. ભજન સંગ્રહની પાછળ 43મો રવિવાર વારાફરતીના વાંચનમાં આપણે વાંચીએ. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે, તેની તરફથી મને સહાય મળે છે. તે તારા પગને ડગવા દેશે નહીં, તારો રક્ષક ઊંઘી જનાર નથી. જુઓ, ઇસ્રાયેલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી અને નિંદ્રાવશ થતો નથી. યહોવા તારો રક્ષક છે, યહોવા તારે જમણે હાથે તને છાયા કરશે. દાડે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને ઉપદ્રવ કરશે નહીં. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. હમણાંથી તે સર્વકાળ સુધી
તારી સર્વ હિલચાલમાં યહોવા તારું રક્ષણ કરશે. જો યહોવા ઘર ન બાંધે તો તેના બાંધનાનો શ્રમ મિથ્યા છે. જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે. તમારું વહેલું ઉઠવું અને મોડું સૂવું તથા કષ્ટ બેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે, કેમ કે તે પોતાના વાલાઓ ઊંઘતા હોય તો પણ તેમને આપે છે. યહોવા પર ભરોસો રાખનારાઓ સિયોન પહાડ જેવા છે કે જે કદી ખસનાર નથી પણ સદાકાળ ટકી રહે છે. જેમ યરૂશાલેમની આસપાસ પર્વતો આવેલા છે તેમ આ સમયથી તે સર્વકાળ પોતાના લોકની આસપાસ યહોવા છે. સનાતન દેવ તે તારું રહેઠાણ છે અને તારી નીચે અનંત ભુજો છે. પિતાને મહિમા વળી પુત્રને હા તને હો શુભાત્મા સદા તે મહિમા સદા તે મહિમા સદા કાળે એવો ગુણે ગૌરવી હો ત્રિએકી પ્રભુ હો ત્રિધન્ય મનાજો ત્રિધન્ય મનાજો. આમેન. બેસી જઈએ. પ્રભુની હજુરમાં આપણા મસ્તકો નમાવીએ, પ્રાર્થના કરીએ. આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થના અને મધ્યસ્થીની પ્રાર્થનામાં આપણે જોડાઈએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યસન પર બિરાજનાર અમારા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અતિ પવિત્ર અને પરાક્રમી જીવંત ઈશ્વર પિતા, તમારી સ્તુતિ આરાધના કરતા તમને ધન્યવાદ આપીએ છીએ, કેમ કે પ્રભુ તમે આકાશમાં અને પૃથ્વી પર જીવંત પવિત્ર અને પરાક્રમી એવા ઈશ્વર છો. એવા પ્રભુ તમે એમને મળ્યા છો કે જે પ્રભુનું પરાક્રમ કદી ઓછું થતું નથી, જે પ્રભુની શક્તિઓ કદી ખૂટી જતી નથી, જેમના પ્રેમમાં કદી પણ ઉણપ આવતી નથી. એવા પ્રભુ તમે અમને મળ્યા છો. એવા પ્રભુ તમે અમારા ઉપર પ્રેમ કરો છો. એવા ઈશ્વર તમે અમારો મજબૂત ગઢ અને અમારો મજબૂત કિલ્લો છો. હા પ્રભુ, તમે અમારી સંતાવાની જગ્યા છો. મરઘી પોતાના બચ્ચાને પોતાની પાંખો તળે સમેટી રાખે એ જ પ્રમાણે પ્રભુ તમે અમને તમારા લોક, તમારા બાળકો તરીકે, તમારા ભક્તો તરીકે તમારી કૃપા નીચે, તમારી પાંખો નીચે અમને સમેટી રાખો છો. ત્યારે પ્રભુ અમે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રેમાળ પ્રભુ, તમારું વચન કહે છે પ્રમાણે જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય મળે છે. અમારી સહાય અને અમારી ઢાલ પ્રભુ તમે છો. અમે તમારી સ્તુતિ આરાધના કરતા તમને ધન્યવાદ આપીએ છીએ. તમે પવિત્ર પ્રભુ છો, એટલા પવિત્ર પ્રભુ કે તમારી પવિત્રતાની આગળ પર્વતો પણ મીણની પેઠે પીગળી જાય છે. અને એવા પવિત્ર પ્રભુ તમે અમારા ઉપર પ્રેમ કર્યો, અને જેવા તમે પવિત્ર છો એવા પવિત્ર અમે બનીએ. હા પ્રભુ, તમે જેવા સંપૂર્ણ છો એવા અમે બનીએ. અને જ્યાં તમે સ્વર્ગમાં રહો છો ત્યાં પ્રભુ અમે તમારી સાથે નવા ધોરણ સાથે, નવા શરીર સાથે પ્રભુ અમે તમારી સાથે રહીએ. માટે પ્રેમાળ પિતાજી, તમે એમને તમારી કૃપા આપી. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, તેમના મૂલ્યવાન લોહીમાં પ્રભુ તમે એમને શુદ્ધ અને પવિત્ર કર્યા. હા પ્રેમાળ પ્રભુ, તમે અમારું રૂપાંતર કર્યું, અમને અનંત જીવન આપ્યું, અમને નવા જીવનની ખાતરી પ્રભુ તમે આપી. નવું મન, નવું હૃદય, નવા વિચારો પ્રભુ તમે અમારામાં મૂક્યા, અમારું પરિવર્તન કર્યું. તમારું વચન કહે છે પ્રમાણે કે હું તમારામાં રહેલું પથ્થરનું દિલ, હૃદય દૂર કરીને માંસનું હૃદય આપીશ. અને ખ્રિસ્ત ઈસુમાં પ્રભુ તમે અમારા હકમાં એ સગળું કર્યું. ત્યારે મેં તમારો ખૂબ ખૂબ આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. પરિવર્તન પાત્રો તરીકે પ્રભુ અમે તમારા પવિત્ર ચરણોમાં નમ્યા છીએ. ત્યારે પ્રભુ અમે તમને ધન્યવાદ આપીએ છીએ. હા પ્રેમાળ પિતાજી, હંમેશા તમે અમારી સાથે છો. પ્રભુ, અમારા માટે એવું નથી કે અમુક જ સમય અમે તમારી પાસે આવી શકીએ, પણ અમે તમારો આભાર માનીએ છીએ. કેમ કે તમે એમને વચન આપીને કહ્યું કે ગમે તે સમયે તું મને હાક માર અને હું તને ઉત્તર આપીશ. કેમ કે અમારા માટે તમે કદી ઊંઘતા નથી, નિંદ્રાવશ થતા નથી. અને એવા ઈશ્વર તમે અમને મળ્યા છો. અડધી રાત્રે પણ પ્રભુ તમે હાક મારવાને માટે અમને વચન આપ્યું છે. દરેક સમયોમાં, દરેક સંજોગો અને પરિસ્થિતિમાં
અમારી પડખે ઊભા રહેવાને માટે અને પ્રભુ એ પરિસ્થિતિમાંથી અમને બહાર કાઢવાને માટે તમે અમને અભય વચન આપ્યું છે અને ખાતરી આપી છે, મરણની છાયાની ખીણમાં હું તારી સાથે છું. અને એવા પ્રભુ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. અમારા જીવનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમારા ઉપર પ્રેમ કરો છો માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ આ વિકટ પરિસ્થિતિમાં તમારા લોક તરીકે, તમારા બાળકો તરીકે પ્રભુ તમે અમને સંભાળ્યા છે, અમને સલામત રાખ્યા છે, અમને સુરક્ષિત રાખ્યા છે. અને બધી પરિસ્થિતિમાં પ્રભુ તમે અમને નિયમ પ્રમાણે ચાલવાને માટે તમારી કૃપા આપી. પ્રભુ આ બધાના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને આવી વિપરીત પરિસ્થિતિમાં પ્રભુ મંદિરો બંધ હોવા છતાં પણ તમારા પવિત્ર ચરણોમાં બેસવાને માટે, તમારું ભજન કરવાને માટે અને તમારા તરફથી મળતું સામર્થ્ય પ્રાપ્ત કરવાને માટે પ્રભુ તમે અમારા માટે દ્વાર ખુલ્લા રાખ્યા. અમારા માટે વિકલ્પો પ્રભુ તમે પૂરા પાડ્યા. પ્રભુ તમે અમને ઇન્ટરનેટ આપ્યો. પ્રભુ તમે અમને વિવિધ માધ્યમો પૂરા પાડ્યા. અને પ્રભુ અમે દરેક સમયે તમારા પવિત્ર ચરણોમાં નમી શકીએ છીએ. તમારું પવિત્ર બાઇબલ અમારી ભાષામાં, અમારા પ્રત્યેકના હાથમાં પ્રભુ તમે આપ્યું કે અમે અમારા ઘરોમાં બેસીને પણ તમારા વચનોનો પ્રકાશ પામી શકીએ છીએ. પ્રભુ આ બધા જ આશીર્વાદોને માટે અને તમારી કૃપામાં અને તમારા વચનના પ્રકાશમાં વૃદ્ધિ પામવાને માટેના તમામ માધ્યમો પ્રભુ તમે અમને આપ્યા છે. બધાના માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. પરંતુ પ્રભુ આ સમયે તમારા પવિત્ર ચરણોમાં અમે નમ્યા છીએ ત્યારે અમારી નબળાઈઓ, અમારું પાપ, અમારું અધૂરાપણું પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. કેમ કે પ્રભુ અમે માનવી માળખામાં છીએ, પાપમાં જન્મ લીધો છે. જે જગતમાં પ્રભુ અમે રહીએ છીએ એ પાપ અને શ્રાપથી અને શૈતાનના આધિપત્યનું છે. અને એટલા માટે પ્રભુ મારા જીવનની ચારે બાજુ પ્રલોભનો છે. હા પ્રભુ, અમને વારંવાર શૈતાનની મારફતે પરીક્ષણમાં નાખવામાં આવે છે. પ્રભુ અમે પ્રયત્ન કરીએ તો પણ સંત પાઉલ કહે છે પ્રમાણે હું ભલું ઈચ્છું છું પણ ભૂંડું મારી આગળ છે. અને એ પ્રમાણે પ્રભુ મેં ઘણી બધી વખત તમારી ઈચ્છા ને તમારી યોજનાની વિરુદ્ધ પ્રભુ મેં પાપો અને અપરાધો કર્યા છે. અમે ન ઈચ્છ્યું હોવા છતાં પણ પ્રભુ અમે એ માર્ગમાં જાણતા અને અજાણતા ચાલ્યા છીએ. પ્રભુ આ સમયે અમે તમારા પવિત્ર ચરણોમાં તમારી વેદી પાસે નમ્યા છીએ ત્યારે પ્રભુ અમે કબૂલ કરીએ છીએ. પ્રેમાળ પિતાજી, અમારા સગળા પાપો, અપરાધો, ગુનાઓની તમે અમને ક્ષમા આપો, અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો, અમને જીવનમાં નવા બનાવો અને નવા મન સાથે, નવા વિચારો સાથે, સંપૂર્ણ પવિત્ર ધોરણ સાથે પ્રભુ તમારા માર્ગમાં ચાલવાને માટે, તમારી આધીનતામાં રહેવાને માટે, તમારી ઈચ્છા પ્રમાણે જીવન જીવવાને માટે પ્રભુ તમે અમારી સહાય અને અમારી મદદ કરો. અમને જ્ઞાનવાળું હૃદય અને સમજ શક્તિનો આત્મા આપો એવી ખાસ અમારી અંતઃકરણની પ્રાર્થના અને વિનંતી છે. પ્રભુ અમે આ સમયે અમારી વિનંતીઓ તમારી પાસે લાવીએ છીએ. અમારી આ મંડળીને આશીર્વાદિત કરો. મંડળીના તમામ કુટુંબોને પ્રભુ તમારો આશીર્વાદ આપો. જેઓ ઘરોમાં છે બધાને તમે સંભાળજો, તમારી શાંતિ આપજો, સલામતી આપજો, તમારી કૃપા નીચે પ્રભુ તમે રાખજો એવી ખાસ અમારી અંતઃકરણની પ્રાર્થના અને વિનંતી છે. જેઓએ પોતાની જોબ શરૂ કરી છે ત્યારે પ્રભુ તમે તેમની મુસાફરીને આશીર્વાદિત કરજો, તેમને સુરક્ષિત રાખજો એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે. હજુ જેઓ ઘરોમાં છે અને આવનાર દિવસોમાં પોતાના કામ ઉપર જાય ત્યારે પણ પ્રભુ તમે તેમની સહાય અને મદદ કરજો. અને લોકડાઉનને કારણે પ્રેમાળ પ્રભુ જેઓની જોબ છૂટી ગઈ છે એ બધા જ વાલાઓને માટે પણ પ્રભુ અમે તમારી કૃપા માંગીએ છીએ. આવનાર દિવસોમાં તમારી કૃપા તેમના હકમાં થાય અને બધું સારી જોબ તેઓ પ્રાપ્ત કરે અને સુખી થાય અને પ્રભુ તમને મહિમા આપે એવું પ્રેમાળ પ્રભુ તમે થવા દો. અને તમારા લોકને માટે તમામ પ્રકારના દ્વાર હંમેશને માટે પ્રભુ તમે ખુલ્લા રાખજો અને તમારી કૃપા તેમના હકમાં જારી રાખજો એવી ખાસ અમારી અંતઃકરણની પ્રાર્થના અને વિનંતી છે. અમારી મંડળીના તમામ વડીલોને, વૃદ્ધોને પ્રભુ તમે સંભાળજો, તેમની કાળજી રાખજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. બધા જ બાળકોને પણ પ્રભુ તમે તમારી કૃપા નીચે રાખો એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે. જુવાનોને માટે અને મોટેરાઓને માટે પણ પ્રભુ અમે તમારી એ જ કૃપા માંગીએ છીએ. અમારી મળીની બધી બહેનોને પણ પ્રભુ તમારો આશીર્વાદ આપો એવી ખાસ અમારી અંતઃકરણની પ્રાર્થના અને વિનંતી છે. અમારી મંડળીમાં જેઓ બીમાર છે તેઓના હકમાં પ્રભુ અમે તમારી કૃપા માંગીએ છીએ. ખાસ કરીને પ્રભુ ઈશાકભાઈ જાદવને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. રાજ ગાયકવાડને માટે પ્રભુ અમે
તમારી પાસે કૃપા માંગીએ છીએ. અમારા કૃપાળુ અને દયાળુ પ્રેમાળ પ્રભુ સમીર મેકવાને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. નીલાબેન સંપતભાઈ કુંજરાબેન માટે પ્રભુ અમે તમારી કૃપા માંગીએ છીએ. પ્રભુ આ વાલાઓ બીમાર છે ત્યારે પ્રભુ તમે તમારું પરાક્રમ તેમનામાં વહેતું કરો અને તેમને સ્પર્શો અને સંપૂર્ણપણે પ્રભુ તમે તેમને તાજગી અને તંદુરસ્તી પૂરા પાડો એવી પ્રાર્થના અને વિનંતી છે. વૃદ્ધાવસ્થાને કારણે પ્રભુ જેઓ બીમાર છે, તે પથારીવશ છે, તેમને પણ પ્રભુ તમે તમારી કૃપા આપો અને સલામતી આપો, તંદુરસ્તી પૂરા પાડો એવી ખાસ અમારી અંતઃકરણની પ્રાર્થના અને વિનંતી છે. પ્રભુ આ કોરોનાની મહામારીમાં કોરોનાને કારણે અમારા દેશમાં અને અમારા રાજ્યમાં અને વડોદરામાં, અમદાવાદમાં અને જુદા જુદા વિસ્તારોની અંદર તમારા લોક અને તમારા બાળકો કે જેઓ અત્યારે માંદગીમાં છે, હોસ્પિટલમાં છે, પોતાના ઘરોમાં ક્વોરન્ટાઇન છે, પ્રભુ આ બધાના માટે અમે તમારી કૃપા માંગીએ છીએ. પ્રત્યેકને પ્રભુ તમે સાજાપણું પૂરું પાડજો. એલિયાન્ટીના ભાઈ જોનાથનભાઈને માટે અને તેમના દીકરાને માટે પણ પ્રભુ મેં પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે તેમને સંપૂર્ણપણે તાજગી અને તંદુરસ્તી પૂરા પાડો એવી ખાસ અમારી અંતઃકરણની પ્રાર્થના અને વિનંતી છે. રેવરન્ડ અરવિંદ ખ્રિસ્તી સાહેબ તેઓ પણ માંદગીના બિછાનામાં છે. પ્રભુ તમે તેમને પણ સાજાપણું પૂરું પાડો એવી ખાસ અમારી પ્રાર્થના અને વિનંતી છે. અમારા કૃપાળુ અને દયાળુ પ્રેમાળ પ્રભુ આ માંદગીના સમયોમાં જે તમારા બાળકો, તમારા દીકરાઓ અને દીકરીઓ કે જેઓ જુદી જુદી જગ્યાએ કોરોના વોર્ડની અંદર સેવાઓ આપી રહ્યા છે, એ બધાના માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. તેમની સેવાઓને આશીર્વાદિત કરજો. એમને એલર્ટ રહેવાને માટે પ્રભુ તમારી કૃપા પૂરી પાડજો અને પ્રેમાળ પ્રભુ એ માંદગીમાંથી પ્રભુ તમે તેમને સુરક્ષિત રાખજો અને આવા લોકોની જે સેવા જ્યારે તેઓ કરે છે ત્યારે પ્રભુ તમે તેમને સલામત રાખી એનો અનેક ગણો બદલો પ્રભુ તમે પૂરો પાડજો અને આનંદથી અને પ્રેમથી ખ્રિસ્ત ઈસુની સેવા કરતા હોય એ પ્રમાણે સેવા કરવાને માટે પ્રભુ તમે તેમની સહાય અને મદદ કરજો એવી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. પ્રેમાળ પ્રભુ મનાસાભાઈના દીકરી તેઓ કોરોના વોર્ડની અંદર સેવા આપે છે. ખાનદાસભાઈના દીકરી પણ કોરોના વોર્ડમાં સેવા આપે છે. પ્રભુ તમે તેમને તમારી કૃપા નીચે રાખજો. મારા ભાઈ કિરીટ, તેમના બંને દીકરીઓ જેનેટ અને જેનિફર, તેઓ પણ કોરોના વોર્ડમાં સેવા આપે છે. તેમને પણ પ્રભુ તમે સલામત રાખજો અને બીજા ઘણા બધા દીકરા અને દીકરીઓ એ બધાને પ્રભુ તમે તમારી કૃપા નીચે રાખજો એવી ખાસ અમારી અંતઃકરણની પ્રાર્થના અને વિનંતી છે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા દેશને માટે. અમારા દેશને સલામત રાખો, સુરક્ષિત રાખો અને આ બીમારી કંટ્રોલમાં આવે, નાબૂદ થાય અને પ્રભુ અમે સ્વતંત્રતાનો અનુભવ કરીએ એવું પ્રેમાળ પિતાજી તમે થવા દો. અને જ્યાં સુધી પ્રભુ આ પરિસ્થિતિ છે ત્યાં સુધી તમારા લોકને અને દેશના બધા જ લોકોને ડિસિપ્લિનમાં રહેવાને માટે, નિયમમાં રહેવાને માટે અને જે રીતે પ્રભુ બે વ્યક્તિ વચ્ચેનું અંતર અને માસ્ક પહેરવું એ બધી જ બાબતોમાં પ્રભુ તમે તેમને રૂડું મન આપજો એવી ખાસ અમારી અંતઃકરણની પ્રાર્થનાની વિનંતી છે. અને આ બધી પરિસ્થિતિને પહોંચી વળવાને માટે અમારા દેશના વડાપ્રધાન સાહેબને માટે અને તમામ રાજ્યના મંત્રી સાહેબોને માટે અને તમામ વહીવટકર્તાઓને માટે, ડોક્ટર્સને, નર્સોને માટે અને મેડિકલ સેવા આપનારા તમામ લોકોને માટે અને પ્રેમાળ પિતાથી સુરક્ષા કર્મી પોલીસ સાહેબોને માટે પ્રભુ અમે તમારી કૃપા અને તમારી સહાય માગીએ છીએ. આખા વિશ્વને પ્રભુ તમારો આશીર્વાદ આપો અને આ પરિસ્થિતિમાંથી વિશ્વના બધા દેશોને પ્રભુ તમે બહાર કાઢો એવી પણ ખાસ અમારી અંતઃકરણની પ્રાર્થના અને વિનંતી છે. પ્રભુ અમે બધા તમારા સમર્થ ભુજોમાં સોંપાઈએ છીએ. આવનાર સર્વ દિવસોમાં તમારી કૃપા અને તમારી દયાનો અનુભવ કરતા તમારામાં જીવન જીવવાને માટે, તમારામાં આનંદ કરવાને માટે પ્રભુ તમે અમારી સહાય અને અમારી મદદ કરો. આજે સવારે તમારા સેવક અમારી મધ્યે તમારું વચન લાવે એ અમારા બધાને માટે આશીર્વાદિત બની જાય એવું પ્રેમાળ પ્રભુ તમે થવા દો એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે. અમારી બધી જ મંડળીઓને, ગુજરાત રિજિનલ કોન્ફરન્સને માટે, MCIને માટે અને વિશ્વભરની બધી જ મંડળીઓને માટે, સંસ્થાઓને માટે તમારી કૃપા અને તમારા આશીર્વાદો માંગતા પ્રાર્થના અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારો રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે મારા ઋણીને માફ કર્યા છે તેમ તમે મારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ ગુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છીએ. આમેન.
आओ अपने भजन संग्रहमांथी बीजું एक गीत गाइए। गीत नंबर 153 ત્રાતાનું સ્તોત્ર ભજન સંગ્રહમાંથી ગીત નંબર 153 આપણે ગાઈએ। જગ તારકના ગુણ ગાઓ અકથ ગુણ તેના માનતા। જગ તારકના ગુણ ગાઓ અકથ ગુણ તેના માનતા। જગ તારકના ગુણ ગાઓ અકથ ગુણ તેના માનતા। શ્રી ઉદરે જે દેહ કરાયો અદ્ભુત ઉત્પત્તિ જેની જાણ પડે નહીં કે મર્મે જાણ પડે નહીં કે મર્મે અણકળવાતા તેની અકથ ગુણ તેના માનતા। જગ તારકના ગુણ ગાઓ અકથ ગુણ તેના માનતા। જીવજનોને દુઃખ નહીં જાતિ ચેતન જળનો કરતા। લેખક ભાષક સહુ જુગ કાળે લેખક ભાષક સહુ જુગ કાળે વર્ણન તેનું કરતા કથ ગુણ તેના માનતા। જગ તારકના ગુણ ગાઓ અકથ ગુણ તેના માનતા। સહુનો કરતા કારણ તે જ સર્વ પરાક્રમ પૂરો। શોધક બોધક જે જગમાં છે શોધક બોધક જે જગમાં છે સૌનો યત્ન દૂર અકથ ગુણ તેના માનતા। જગ તારકના ગુણ ગાવો અકથ ગુણ તેના માનતા। જગ ત્રાતા તમ દીન દયાળુ માનવ દોષ મટાડો। માફ કરો અપરાધ અમારા માફ કરો અપરાધ અમારા। સતનું જ્ઞાન પમારો અકથ ગુણ તેના માનતા। જગ તારકના ગુણ ગાઓ અકથ ગુણ તેના માનતા। પૂર્ણ દિવાકર ક્રિસ્ત પ્રકાશ લલિત ઉગે જમચંદ। દોષિત મનમાં સુખ ઉપજાવે દોષિત મનમાં શુભ ઉપજાવે। હર્ષ કરે તુજે બંધ અકથ ગુણ તેના માનતા। જગ તારકના ગુણ ગાવો અકથ ગુણ તેના માનતા। પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ। જૂના કરારની અંદર રૂથનું પુસ્તક તેનો 1લો અધ્યાય અને 15મી કલમથી 18મી કલમ સુધી પ્રભુના વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ। પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં રૂથનું પુસ્તક
તેનો પહેલો અધ્યાય અને તેની 15મી કલમથી 18મી કલમ સુધી મારા બાઇબલ પ્રમાણે જૂના કરારમાં પાન નંબર 245 રૂથનું પુસ્તક પહેલો અધ્યાય અને 15મી કલમથી 18મી કલમ સુધી પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. ત્યારે તેણે કહ્યું કે જો તારી દેરાણી પોતાના લોકોની પાસે તથા પોતાના દેવતાની પાસે પાછી ગઈ છે, તું પણ તારી દેરાણીની પાછળ પાછી જા. ત્યારે રૂથે કહ્યું, તને છોડવાની તથા તારી પાસેથી પાછી જવાની આજીજી મને ન કર, કેમ કે જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની, અને જ્યાં તું રહેશે ત્યાં જ હું રહેવાની. તારા લોક તે મારા લોક, ને તારો દેવ તે મારો દેવ થશે. જ્યાં તું મરશે ત્યાં જ હું મરીશ, ને ત્યાં જ હું દટાઈશ. જો મોત સિવાય બીજું કંઈ મને તારાથી જુદી પાડે તો યહોવા મારું મોત આણે ને એથી પણ વધારે દુઃખ દે. જ્યારે તેણે જોયું કે મારી સાથે આવવાનો તેનો દ્રઢ નિશ્ચય છે, ત્યારે તેણે તેને કહેવાનું મૂકી દીધું. આ પ્રભુનું વચન છે. પ્રભુ આ વચનોનો પ્રકાશ, તેનો આશીર્વાદ તેના સેવકની મારફતે આજે સવારે આપણ સર્વને પૂરો પાડો. આમેન. ઈશ્વર પિતાનો આભાર માનતા પ્રભુની સ્તુતિ કરીએ છીએ આજના આ ખાસ પવિત્ર દિવસને માટે. પ્રભુના ચરણોમાં બેસીને પ્રભુનું ભજન કરવાને માટે પ્રભુએ આપણને અમૂલ્ય તક પૂરી પાડી. અને આજે તમે બધા જ તમારા ઘરોમાં પરિવાર સાથે પ્રભુનું ભજન કરવાને માટે એકઠા મળ્યા છો, ત્યારે આજની ભજન સેવામાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરવામાં આવે છે અને આભાર માનવામાં આવે છે. ખાસ તમે તમારા ઘરોમાં રહેશો અને સલામત રહેશો. મંડળીને માટે, દેશને માટે, સમાજને માટે અને વિશ્વને માટે તમે પ્રાર્થનામાં રહેશો એવી ખાસ વિનંતી કરવામાં આવે છે. સરકાર તરફથી જે નિયમો આપવામાં આવે એ પૂરેપૂરા પાળવાને માટે આપણે પ્રયત્ન કરીએ. દેશના નિયમોને આપણે માન આપીએ અને પ્રમાણે આપણે ચાલીએ અને આપણી જાતને પણ આપણે સલામત રાખીએ. તેને માટે ખાસ તમે સહકાર આપશો અને પ્રાર્થનામાં રહેશો. જે વાલાઓ બીમાર છે તેમને માટે પણ પ્રાર્થના કરશો, અને આપણા દીકરા દીકરીઓ અને વાલાઓ હોસ્પિટલોની અંદર માંદગીમાં છે તેમને માટે, અને જેઓ આ દિવસોની અંદર વૈદ્યકીય સેવામાં છે એ બધાના માટે પ્રાર્થના કરવાનું સતત તમે ચાલુ રાખશો એવી પણ ખાસ વિનંતી કરવામાં આવે છે. જ્યાં સુધી સરકાર તરફથી આપણને છૂટછાટ આપવામાં નહીં આવે ત્યાં સુધી આપણી ભજન સેવા આ જ પ્રમાણે ઓનલાઈન મળશે. એ તમે ખાસ યાદ રાખશો અને ભજન સેવામાં તમે સાથ અને સહકાર આપશો એવી પણ ખાસ વિનંતી કરવામાં આવે છે. દરરોજ સવારે 9 થી 9:30 દૈનિક મનનમાં આપણે જોડાઈએ છીએ અને એ જ પ્રમાણે આપણે ચાલુ રાખીશું. એ પણ તમે ખાસ યાદ રાખશો. અને જ્યારે નવો ઠરાવ આવશે અને છૂટછાટ આપવામાં આવશે અને બધા જ લોકો જ્યારે પોતાની જોબ ઉપર જવાનું શરૂ કરશે, ત્યાર પછી આપણે રૂટીન પ્રમાણે ગુરુવાર અને શુક્રવારની જે સંગત છે એ અને રવિવારની ભજન સેવા એ પ્રમાણે સાંજનો જે સમય છે એ ચાલુ રાખીશું. એ પણ તમે યાદ રાખશો. આ બધી જ બાબતોમાં તમે સાથ અને સહકાર આપશો અને પ્રાર્થનામાં રહેશો એવી ખાસ વિનંતી કરવામાં આવે છે અને અપેક્ષાઓ રાખવામાં આવે છે. સરકાર તરફથી જ્યારે તમામ પ્રકારની છૂટ આપવામાં આવશે ત્યારે આપણા કારભારીશ્રીઓને પણ છૂટ આપવામાં આવશે અને તેઓ દાન માટે આવશે. પણ ઘણા બધા લોકો ઘરે આવીને, ઓફિસમાં આવીને વ્યક્તિગત રીતે પણ દાન આપ્યું છે અને કોરોના સહાય ફંડમાં પણ દાન આપવામાં આવ્યું છે. રવિવારની ભજન સેવાનું દાન ભેગું કરીને અહીંયા ગણીને આવીને આપવામાં આવ્યું છે અને એ રીતે પણ દાનો પરિવારો તરફથી આવ્યા છે. એ બધાનો આભાર માનીએ છીએ અને આ બધી પરિસ્થિતિમાં તમે સહકાર આપશો અને પ્રાર્થનામાં રહેશો એવી ખાસ વિનંતી કરવામાં આવે છે. આ અઠવાડિયા દરમિયાન જેઓની બર્થડે છે તેઓ તમે તમારી જગ્યાએ ઊભા થશો. જેઓની બર્થડે છે
અને જેઓની મેરેજ એનિવર્સરી છે તેઓ પણ તમે તમારા ઘરમાં તમારી જગ્યાએ તમે ઊભા થશો. જેઓની બર્થડે છે તે તમામને હેપી બર્થડે કહેવામાં આવે છે, અને જેઓની મેરેજ એનિવર્સરી છે તેમને પણ ખાસ અભિનંદન પાઠવવામાં આવે છે, શુભેચ્છા પાઠવવામાં આવે છે. પ્રભુ તમારા વ્યક્તિગત જીવનને અને તમારા પારિવારિક જીવનને આશીર્વાદિત કરો અને સફળ કરો એવી ખાસ વિનંતી કરવામાં આવે છે. એની સાથે સાથે આજે 12મા ધોરણનું સાયન્સનું રિઝલ્ટ હતું, અને જેઓ આપણી મંડળીમાં દીકરા અને દીકરીઓ કે જેઓ 12 સાયન્સમાં હતા, અને એ સિવાય પણ બીજા દીકરા અને દીકરીઓ કે જેઓ અત્યારે ઓનલાઈન ભજન સેવામાં છે અને અત્યારે સાંભળી રહ્યા છે, જેઓ ઉત્તીર્ણ થયા છે તેઓ પણ તમે તમારી જગ્યાએ ઊભા થશો. અને આપણી મંડળીના અને બીજા અન્ય જેઓ ધોરણ 12 સાયન્સમાં ઉત્તીર્ણ થયા છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે. અને પ્રભુ તમને આશીર્વાદ આપે અને આગળના અભ્યાસને માટે તમામ પ્રકારના દ્વાર પ્રભુ તમારા હાથમાં ખુલ્લા કરે એવી પણ ખાસ વિનંતી કરવામાં આવે છે. અને પ્રભુની કૃપા આપણે માગીએ છીએ, પ્રાર્થના કરીએ. અમારા કૃપાળુ અને દયાળુ જીવંત પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો ખૂબ ખૂબ આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે આ જીવન તમે અમને આપ્યું છે. અમારા જીવનમાં દિવસો અને વર્ષો પ્રભુ તમે ઉમેરી આપો છો, કેમ કે તમે અમને કહ્યું લાંબા આયુષ્યથી હું તને તૃપ્ત કરીશ. અને એના માટે પ્રભુ એ ખાતરીની વાત છે કે અમારું આયુષ્ય તમારા હાથમાં છે. અમારા જીવનની અંદર દિવસો અને વર્ષો ઉમેરી આપવા એ પણ તમારા હાથમાં છે. અને એ પ્રમાણે પ્રભુ તમે અમને જીવન આપો છો. અમે તમારો આભાર માનીએ છીએ. અને ત્યારે પ્રભુ અમારી મંડળીના વાલાઓ અને જેઓ આ વચનો સાંભળે છે અને જાહેરાત સાંભળે છે અને પ્રેમાળ પ્રભુ તમારા પવિત્ર ચરણોમાં ઊભા છે કે જેમના જીવનની અંદર જન્મનો દિવસ આપ્યો, એ બધાના માટે પ્રભુ અમે મંડળી તરીકે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ અમે તેમને તમારા સમર્થ ભુજોમાં સોંપીએ છીએ. પિતાજી, અમારી પ્રાર્થનાની વિનંતી છે આ નવા વર્ષમાં તમે તેમની સાથે પાસે રહેજો. ગત વર્ષ દરમિયાન પ્રભુ તમારા વચનના પ્રકાશમાં ચાલવામાં જો કોઈ ઉણપ આવી હોય, ગત વર્ષ દરમિયાન પ્રભુ તમારી નજદીક આવવાને માટે, તમારું ભજન કરવાને માટે, પોતાનું જીવન તમને સમર્પિત કરવામાં પ્રભુ જો કોઈ પણ પ્રકારના અંતરાયો આવ્યા હોય અને કદાચ કમીઓ આવી હોય, તો પિતાજી અમારી અંતઃકરણની પ્રાર્થનાને વિનંતી છે આ વર્ષે તમારી સાથે સીધું કરી લેવાને માટે, તમારી વધુ નજદીક આવવાને માટે, પોતાનું જીવન તમને સમર્પિત કરવાને માટે અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરવાને માટે તમારું જ્ઞાન, ડાપણ, તમારા આત્માનું સામર્થ્ય પ્રભુ તમે તેમને પૂરા પાડજો. અને આત્મિક જીવનમાં પ્રભુ તેઓ સંપૂર્ણ રીતે તમારામાં અને તમારી અધીનતામાં રહે એવું પ્રેમાળ પ્રભુ તમે થવા દો એવી ખાસ અમારી અંતઃકરણની પ્રાર્થના અને વિનંતી છે. એટલું જ નહીં, પરંતુ પ્રેમાળ પ્રભુ તેમના વ્યક્તિગત જીવનને તેઓ જ્યાં કંઈ જોબ કરતા હોય કે અભ્યાસ કરતા હોય એ બધામાં પ્રભુ તમે તેમને સફળ કરજો. અને નવા વર્ષના આશીર્વાદોથી પ્રભુ તમે તેમને તૃપ્ત કરજો, તંદુરસ્તી જાળવી રાખજો એવી ખાસ અમારી અંતઃકરણની પ્રાર્થના અને વિનંતી છે. જેઓ કૌટુંબિક જીવનમાં નવા વર્ષમાં પ્રવેશ કરે છે તેમને પણ પ્રભુ તમારો આશીર્વાદ આપો. એકબીજાના પ્રેમમાં અને આધીનતામાં અને તમારા પ્રત્યેની આધીનતામાં વધુ દ્રઢ અને મજબૂત કરો. અને પ્રેમાળ પ્રભુ તેમનું કૌટુંબિક જીવન તેમના પરિવારને માટે, મંડળીને માટે, સમાજને માટે પ્રભુ તમે આશીર્વાદિત કરજો એવી ખાસ અમારી પ્રાર્થના અને વિનંતી છે. તમારી શાંતિ અને તમારી સલામતી પ્રભુ તમે તેમને આપજો. અને સતાન કોઈ પણ રીતે પ્રભુ તેમના જીવનમાં ફાવી ન જાય માટે આ નવા વર્ષમાં વધુ તમારી કૃપા અને તમારું સામર્થ્ય અને તમારા પવિત્ર આત્માની સુરક્ષા રૂપી વાડ પ્રભુ તમે ઊભી કરજો એવી ખાસ અમારી અંતઃકરણની પ્રાર્થના અને વિનંતી છે. અમારા કૃપાળુ અને દયાળુ પ્રેમાળ પિતાજી, અમારા જુવાન દીકરા અને દીકરીઓ કે જો શૈક્ષણિક ક્ષેત્રે જીવનમાં આગળ વધે માટે પ્રભુ તમે તમારી કૃપા આપી. અને આજે 12 સાયન્સનું રિઝલ્ટ હતું અને પ્રેમાળ પ્રભુ જેઓ ઉત્તીર્ણ થયા એ બધાને માટે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અમારી અંતઃકરણની પ્રાર્થના અને વિનંતી છે આગામી અભ્યાસને માટે પ્રભુ તમે તેમને તમારું જ્ઞાન અને તમારું ડહાપણ પૂરું પાડીને જીવનમાં નવા ક્ષેત્રમાં આગળ વધવાને માટે પ્રભુ તમે તેમને તૈયાર કરો. તમામ પ્રકારના દ્વાર પ્રભુ તમે ખુલ્લા કરજો. તમામ માધ્યમો પ્રભુ તમે પૂરા પાડજો. સગળી વ્યવસ્થાઓ અને જરૂરિયાતો પૂરી પાડજો એવી પણ ખાસ અમારી અંતઃકરણની પ્રાર્થના અને વિનંતી છે. અમારા કૃપાળુ અને દયાળુ પ્રેમાળ પ્રભુ, અમે તમારા પવિત્ર ચરણોમાં નમ્યા છીએ. ત્યારે અમારા વાલાઓ કે જેઓ પરદેશની અંદર છે, સ્થાયી થયેલા છે, જેઓ અભ્યાસને માટે ગયેલા છે,
એ બધાના માટે પ્રભુ અમે તમારી કૃપા અને તમારું સામર્થ્ય માંગીએ છીએ. એ બધા જ પરિવારોને, બધા જ જુવાન દીકરા અને દીકરીઓને પ્રભુ તમારો આશીર્વાદ આપો. તેમના કૌટુંબિક જીવનોને પ્રભુ તમે સલામત રાખજો. તેમની જોબમાં તમારી કૃપા પૂરી પાડજો, સગળી વ્યવસ્થાઓ પૂરી પાડજો અને બધી જ પરિસ્થિતિમાં પ્રભુ તમે તેમને સલામત રાખજો. એવી પણ ખાસ અમારી પ્રાર્થના અને વિનંતી છે. તમારા સમર્થ ભુજોમાં સોંપાઈએ છીએ. અમારી પ્રાર્થના અમારા દાનનાર ધન્ય સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન. આવો આપણે પ્રભુની હજુરમાં ઊભા થઈએ અને ઈશ્વરની સ્તુતિ આરાધનામાં આપણે જોડાઈએ અને ત્યાર પછી પ્રભુના વચનોમાં આપણે જઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 55 મિલકર હમ સન્ના તેરી ગાતે. 55 નંબરનું ગીત આપણે આપણી જગ્યાએ ઊભા થઈએ અને પ્રભુને મહિમા આપતા ગાઈએ અને અમારી સાથે તમે જોડાશો અને આપણે સાથે મળીને પ્રભુનું ભજન કરીએ, પ્રભુની સ્તુતિ અને આરાધના કરીએ. हिंदी विभाग में गीत नंबर 55 मिलकर हम सन्ना तेरी गाते. मिलकर हम सन्ना तेरी गाते, सारे जहां को सुनाते. जय जय हो तेरी महिमा हो तेरी प्रभु, हम सबको यह गीत सुनाते. हालेलुया. जय जय हो तेरी महिमा हो तेरी प्रभु, हम सबको यह गीत सुनाते. सारे जहां का सहारा सहारा, डूबे हुओं का किनारा किनारा, नैया हमारी डोले डोले, मौजों में खोए हिलोरे हिलोरे. ले चल किनारे ले जा, बनकर तू माझी ले जा, हम सबको पार लगा दे. हालेलुया. ले चल किनारे ले जा, हम तू माझी ले जा, हम सबको पार लगा दे. मिलकर हम सन्ना तेरी गाते, सारे जहां को सुनाते. जय जय हो तेरी महिमा हो तेरी प्रभु, हम सबको यह गीत सुनाते. हालेलुया. जय जय हो तेरी महिमा हो तेरी प्रभु, हम सबको यह गीत सुनाते. चारों तरफ है घटाए घटाए, घनघोर बादल छाए छाए. तुझे नहीं कब किनारा किनारा, तू ही हमारा सहारा सहारा. ले चल किनारे ले जा, बनकर तू माझी ले जा, हम सबको पार लगा दे. हालेलुया. ले चल किनारे ले जा, बनकर तू माझी ले जा, हम सबको पार लगा दे. मिलकर हम सन्ना तेरी गाते, सारे जहां को सुनाते. जय जय हो तेरी महिमा हो तेरी प्रभु, हम सबको यह गीत सुनाते. हालेलुया. जय जय हो तेरी महिमा हो तेरी प्रभु, हम सबको यह गीत सुनाते. पापों में जीवन हमारा हमारा, कष्टों को झेल रहा है कैसे बचेंगे सारे सारे. पापी ये जीवन हमारा हमारा, तू ही हमारी आशा, तू ही हमारा राजा, हम सबको पार लगा दे. हालेलुया. तू ही हमारी आशा, तू ही हमारा राजा, हम सबको पार लगा दे. मिलकर हम सन्ना तेरी गाते, सारे जहां को सुनाते. जय जय हो तेरी महिमा हो तेरी प्रभु, हम सबको यह गीत सुनाते. हालेलुया. जय जय हो तेरी महिमा हो तेरी प्रभु, हम सबको यह गीत सुनाते. प्रार्थना करिए. प्रभु में સાથે મળીને તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, તમને ધન્યવાદ આપીએ છીએ.
ભલે અમે અમારા ઘરોમાં છીએ પણ દિલથી અને મનથી પ્રભુ અમે સાથે છીએ અને મિલકર અમે તમારી સ્તુતિ કરીએ છીએ. ત્યારે પ્રભુ અમે તમને ધન્યવાદ આપતા આ સમયે તમારા તરફ દ્રષ્ટિ કરીએ છીએ. પ્રભુ તમારા પવિત્ર વચનોનો આશીર્વાદ અમારા બધા વાલાઓને પૂરો પાડો. આજના વચનથી પ્રભુ તમે આમ પ્રત્યેકને તૃપ્ત કરો અને તમારી આધીનતામાં તમે એમને લાવો એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે. તમે બોલો, અમે સાંભળીએ અને આધીનતામાં આવીએ. એ જ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન. આ સમય પ્રભુના સેવક રેવરન્ડ શરદ સાહેબને આપીએ છીએ. તેઓ આપણને પ્રભુના વચનોમાં દોરશે. ગત અઠવાડિયા દરમિયાન આપણે 2 મહત્વના દિવસો મનાવ્યા. ઇન્ટરનેશનલ નર્સ ડે અને નર્સ બહેનો અને ભાઈઓની સેવાઓને આપણે બિરદાવી, એમને શુભેચ્છાઓ પાઠવી અને એમનું જે આ વિશેષ કરીને કોરોનાના સમયમાં, આ મહામારીના સમયમાં એમની જે સેવા છે એની ખરેખર કદર કરવામાં આવી. જગતે પણ જાણ્યું અને આપણે પણ એ નિહાળી રહ્યા છીએ. આપણે સાક્ષી બન્યા છે કે આપણા બહેનો અને આપણા ભાઈઓ કે જીવના જોખમે પણ એ સારવારમાં મંડી પડેલા છે અને પરમેશ્વર પિતાનો આભાર માનીએ છીએ કેમ કે ખ્રિસ્તી સમાજમાં આ નર્સ તરીકે સેવા આપવી એ જાણે કે પરમેશ્વરે વિશેષ સેવા ખ્રિસ્તીઓને સોંપી છે અને એમાં બખૂબી રીતે એ સેવાઓ નિભાવી રહેલા તમામના માટે આપણે પરમેશ્વર પિતાનો આભાર માનીએ છીએ અને તમામ નર્સિસને આપણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. સાથે સાથે વધુ એક અગત્યનો દિવસ આપણે મનાવ્યો 15મી તારીખે, પરમ દિવસે શુક્રવારે, ઇન્ટરનેશનલ ફેમિલી ડે, વિશ્વ પરિવાર દિવસ. અને સોશિયલ મીડિયા પર એ વિશ્વ પરિવાર દિવસની પણ શુભેચ્છાઓનો મારો ચાલ્યો અને હેપી ફેમિલી ડે એ વધારે ટ્રેન્ડ કરતું હતું. અને શું વર્ષમાં એક જ દિવસ હેપી ફેમિલી ડે ની શુભેચ્છા જોઈએ એટલું પૂરતું છે? કેમ કે આપણે જાણીએ છીએ વાસ્તવિકતા, કુટુંબમાં જે ખુશી, જે આનંદ, જે શાંતિ, જે પ્રેમ હોવો જોઈએ એ આખું વર્ષ રહેવો જોઈએ અને આખા વર્ષ માટે એની શુભેચ્છાની જરૂર છે, પ્રાર્થનાની જરૂર છે. અને આપણે જે જોઈ રહ્યા છે કે વિશ્વભરના કુટુંબોમાં જે પરિવારમાં એક એવો સંબંધ છે કે જે બીજા બધા સંબંધોને પણ અસર કરે છે અને એ સંબંધ વિશે ઘણું બધું કહેવાયું છે અને એ સંબંધની પાછળ આ ટીવી સિરિયલો વાળા પડી ગયા છે અને બહુ જ બદનામ કરી નાખ્યું છે. અને સાસુ વહુને એટલા ગંદા અને એટલા નકારાત્મક ચિતરવામાં આવે છે કે સાસુ તો હવે આવા જ હોય જે ટીવી પર આવે અને વહુ પણ આવા જ હોય જે ટીવી પર રોજે રોજ જોવે છે. અને એ રીતે સમાજને ખોખલું કરવાનું કામ એ ટીવી સિરિયલ્સ આજના દિવસોમાં વધારે કરી રહી છે. અને એ સંબંધ, એ સાસુ વહુનો સંબંધ, વહુ અને સાસુ સસરા, અને એ જે સંબંધ છે, જે જ્યારે સ્ત્રી ને પુરુષ સાથે આવે, લગ્ન કરે અને પતિ પત્ની તરીકે સાથે રહે અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એ સ્ત્રી પોતાનું ઘર છોડીને, પોતાના મા બાપ છોડીને એ પતિના ઘરમાં રહેવાને માટે આવે, પતિના ઘરનાને પોતાના કરી લે, પતિના મમ્મી પપ્પાને પોતાના મમ્મી પપ્પા કરી લે, પોતાના સાસુ સસરા તરીકે રહેવાનું. અને એવી વ્યવસ્થામાં આજે જ્યારે આપણે નિહાળીએ છીએ ત્યારે સૌથી વધારે તકલીફો એ સાસુ વહુના સંબંધોમાં જોવા મળે છે. એક જુવાન બહેન હતા જે આ પ્રમાણે વાત કરતા હતા અને એ પોતાની આપવીતી વર્ણવી રહ્યા હતા અને એ વાત કરતા કહેતા હતા કે લગ્નની, જ્યારે મારા લગ્નની વાત ચાલતી હતી અને સગાઈ ને બધા દિવસોમાં મારા સાસુ, જે થનાર સાસુ હતા, એ મારા એટલા વખાણ કરે અને આજુબાજુમાં પણ વાતો કરે, અમને તો એવી વહુ મળી છે, એવી સ્ત્રી મળી છે, એવી છોકરી મળી છે, લાખોમાં એક છે. અને એની બહુ જ કાળજી લેવામાં આવે, વારંવાર ફોન પર વાત થાય, એ બહુ જ મહત્વની છે એવું એને જતાવવામાં આવે.
અને આ સ્ત્રી જે વાત કરતા હતા એ એમ કીધું કે પછી મારું લગ્ન થયું અને લગ્ન પછી ચિત્ર બદલાઈ ગયું. જે મને બહુ જ પ્રેમ કરતા હતા, જે મારી વાતો કરતા થાકતા નહોતા, એ અચાનક બદલાઈ ગયા. એમના વલણમાં આપ જમીનનો ફરક આવી ગયો. અને જે મારા માટે લોકો આગળ વાત કરતા હતા કે અમને તો બહુ સારી બહુ મળી છે, એ હવે વાતે વાતે ટોકવા માંડ્યા છે, ટીકા કરવા માંડ્યા છે. હવે મને સાંખી શકતા નથી, મારો સ્વીકાર કરી શકતા નથી. હું મારું પોતાનું ઘર, મારા મા બાપ છોડીને એમની થઈને રહું છું, છતાં મારો અસ્વીકાર, છતાં મારું અપમાન, છતાં મારા પર ત્રાસ ગુજારે છે, છતાં મને મારા પતિ સાથે પણ એ વધુ નિકટ આવતા રોકે છે. અને અસહ્ય વેદના એ હૃદયમાં સમાવીને એ બહેન વાત કરી રહ્યા હતા. એવી જ રીતે એક મોટી ઉંમરના સ્ત્રી આંટી, તેઓ પણ પોતાની આપવીતી જણાવતા આ પ્રમાણે કહે છે કે જ્યારથી મારા દીકરાની વહુ લગ્ન કરીને ઘરમાં આવી ત્યારથી હું પૂરી કાળજીથી એની સંભાળ રાખતી હતી. એને વહુ બેટા કહેતા મારું મોં થાકતું નહોતું. અને ઘરના બધા કામકાજ સામે પડીને આગળ પડીને હું કરી લેતી હતી. અને નવયુગલ છે, નવા લગ્ન થયા છે, બંને જણને એમનું દાંપત્ય જીવન, લગ્ન જીવનને માણવા દો, પછી આખું જિંદગી કામ કરવાનું જ છે ને. પણ હવે મારી વહુ મારા કહ્યામાં નથી, મારા પર ત્રાસ ગુજારે છે, મને સાંખી શકતી નથી. મને હવે મારાથી અલગ રહેવા માટે જવું છે ને પોતાના દીકરાને દબાણ કર્યા કરે છે. એટલી હદે ત્રાસ ગુજારે છે કે હવે મને પૂરતો ખોરાક પણ પ્રાપ્ત થતો નથી. અને આ બધી વાસ્તવિક ઘટનાઓ છે, સત્ય ઘટનાઓ છે જે આજે સમાજમાં બની રહી છે. એક અઠવાડિયાની અંદર 2 ઘટનાઓ એવી બની કે સુરતમાં એક ધનવાન કુટુંબમાંથી એ વહુને રાત્રે 12 વાગે કાઢી મૂકવામાં આવી. અને વહુનો પતિ એ કહે છે કે તું એકલી આ રાત્રે ક્યાં જઈશ, અને તે પણ લોકડાઉનનો સમય, હું પણ તારી સાથે આવું છું, હું તારો સાથ નિભાવીશ. અને બંને પતિ પત્ની એમને ઘરમાંથી ધક્કા મારીને કાઢવામાં આવ્યા. અને રાત્રે 12 વાગે સુરતમાં કેટલાય કિલોમીટર ચાલીને બસ સ્ટેશનમાં જઈને એ ત્યાં રાતે રોકાયા. પોલીસે આવીને પૂછપરછ કરી અને પોલીસને એ લોકો વિનંતી કરે છે, અમને જેલમાં પૂરી દો, અમે લોકડાઉનનો ભંગ કર્યો છે, અમને જેલમાં પૂરી દો કે એટલીસ્ટ અમને માથે છત તો મળે. અને આવી વાત સાંભળીને પોલીસવાળા પણ હચમચી ગયા. એમના ઘરે જઈને સમાધાન કરાવ્યું અને કોઈક રીતે બીજા ઘરની વ્યવસ્થા કરીને એમને રાખવામાં આવે. ગઈકાલે જ એક સમાચાર છે કે પૂરતું દહેજ ન મળતા એ વહુને ઘરમાંથી કાઢી મૂકી અને આ લોકડાઉનના સમયમાં જાય ક્યાં. અને બહુ જ મોટી આફત એ સ્ત્રી ઉપર આવી પડી. સૌથી વધારે તકલીફ જો કોઈ સંબંધોમાં હોય તો એ સાસુ અને વહુના સંબંધોમાં તકલીફ છે. આખા વિશ્વમાં આ તકલીફ છે. અને લગ્ન જીવનમાં જે સૌથી વધુ મુશ્કેલીઓ પેદા કરે એવું કોઈ જો કારણ હોય તો એ સાસુ વહુના સંબંધ છે. અને 60% કિસ્સામાં એ સાસુ વહુનો સંબંધ હોય છે જે ઘરનું વાતાવરણ દોડી નાખે છે, કૌટુંબિક જીવનને મુશ્કેલીમાં મૂકી દે છે. ઘણી બધી સ્ત્રીઓ ફરિયાદ કરે છે કે સાસુ એ અમારા પતિ પત્નીના સંબંધોમાં હસ્તક્ષેપ કરે છે, અમને ત્રાસ આપે છે, મારી નિંદા કર્યા કરે છે, અને આ ને તે ને ફલાણું ને ઢીકણું માંગ્યા કરે છે, મારી પર ને મારા પતિ પર, એમના પોતાના દીકરા પર અધિકાર ચલાવે છે, મારી બીજા બધા સાથે સરખામણી કર્યા કરે છે. આવી કેટલી બધી ફરિયાદો. સામે પક્ષે ઘણા સાસુ સસરા પોતાના વહુની ફરિયાદ કરતા કહે છે કે વહુ અમને કઈ ગણતી જ નથી, અમે એને લાવ્યા અને હવે જાણે કે એણે અમને પેદા કર્યા હોય એ રીતે અમારી સાથે વર્તે છે, અને એના મમ્મી પપ્પા જે કે એ પ્રમાણે અમારી સાથે વર્તે છે. ઘરનું કામકાજ કરતી નથી અને ઘરમાં ટકતી નથી અને જાત જાતની બધી વાતો. અને જ્યારે સાસુ વહુના સંબંધો વિશે જ્યારે આપણે જોઈએ છે ત્યારે પ્રભુના વચનમાં આપણે જઈએ ત્યારે આપણી પાસે બહુ જ સુંદર એવી વાત સાસુ વહુના સંબંધ વિશેની જોવા મળે છે, જે આજના શાસ્ત્ર પાઠમાં આપણે જોઈએ. રૂથનું પુસ્તક.
અને બહુ અજાયબ એવી વાત એ પ્રભુના વચનમાં આપણને જોવા મળે છે. ત્યાં એ વિદેશી રૂથ મોઆબણ કે જે સાસુ પ્રત્યે પોતાની જવાબદારી, પોતાની ફરજ, પોતાનો પ્રેમ અદા કરે છે, ત્યાગપૂર્ણ પ્રેમ, સંપૂર્ણ સમર્પણ, એ તે સંબંધોમાં આપણે જોઈ શકીએ છીએ. મુશ્કેલીના સમયે પણ સાસુને મૂકી નહીં દેવાની એ વાત ત્યાં આપણે જોઈએ છે. અને તે વાત આ પ્રમાણે છે કે યહૂદિયામાં દુકાળ હતો અને બેથલેહેમનું એક કુટુંબ, નાઓમી અને એનો પતિ અબીમેલેક, એ બંને ત્યાં રહેતા હતા અને એમને 2 દીકરા હતા, માહલોન અને કિલ્યોન. અને આ કુટુંબ હવે દુકાળના કારણે મોઆબમાં જઈને વસે છે. બંને દીકરાઓનું મોઆબમાં લગ્ન થાય છે અને એ બંને દીકરાઓનું રૂથ અને ઓર્પા સાથે લગ્ન થાય છે. અને બહુ કરુણતા, બહુ મોટી કરુણતા કુટુંબ પર આવી પડે છે કે એ અબીમેલેકનું મૃત્યુ થયું અને બંને દીકરાઓ માહલોન અને કિલ્યોન, તેમના પણ લગ્ન પછી તેઓ પણ મરણ પામ્યા. અને 3 વિધવા, નાઓમી અને રૂથ અને ઓર્પા. અને હવે નાઓમીને જાણવા મળ્યું કે હવે યહૂદિયામાં પરમેશ્વરે કૃપા દર્શાવી છે, ત્યાં હવે ખોરાક છે અને મારે હવે પાછું ત્યાં જવું જોઈએ. એ નક્કી કરે છે કે હું બેથલેહેમ પાછી જઈશ. અને એ પાછી જાય એ પહેલા પોતાની બંને વહુઓને બોલાવે છે અને એમને કહે છે કે હવે તમે તમારા ઘરે, તમારા લોકોમાં, તમારા દેવ પાસે પાછા જાઓ, ફરીથી લગ્ન કરો અને આશીર્વાદિત થાઓ. અહીંયા આપણે જોઈએ છે કે એક સાસુ પોતાની વહુઓને સ્વતંત્ર કરે છે, મુક્ત કરે છે, અને પોતાના સ્વાર્થ માટે નહીં, પરંતુ એ સાસુ એ પોતાની વહુઓ ઉપર બોજ બનવા નથી માંગતી. પોતાની વહુ ઉપર એ બોજ બનવા માંગતી નથી. બંને જુવાન છે, ફરીથી લગ્ન કરે અને જીવનનો આનંદ માણે, એવું સાસુ પોતાની વહુઓ માટે વિચારે છે. અને અહીંયા આપણે જોઈએ છે કે એમને બહુ જ આગ્રહ કરવામાં આવ્યો, ત્યારે 2 માંથી એક ઓર્પા એ પાછી જવા માટે તૈયાર થઈ. પણ રૂથ જે કે છે, આજે આપણે શાસ્ત્ર પાઠમાં વાંચ્યું પહેલા અધ્યાયની 16મી અને 17મી કલમમાં, ત્યારે રૂથે કહ્યું, તને છોડવાની તથા તારી પાસેથી પાછી જવાની આજીજી મને ન કર, કેમ કે જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની અને જ્યાં તું રહેશે ત્યાં જ હું રહેવાની. તારા લોક તે મારા લોક ને તારો દેવ તે મારો દેવ થશે. જ્યાં તું મરશે ત્યાં જ હું મરીશ ને ત્યાં જ હું દટાઈશ. જો મોત સિવાય બીજું કંઈ મને તારાથી જુદી પાડે તો યહોવા મારું મોત આણે ને એથી પણ વધારે દુઃખ દે. કેવું સમર્પણ, કેવો ત્યાગપૂર્ણ પ્રેમ કે પોતાની સાસુની સાથે જીવન વિતાવવાનું, સાસુનો સહારો બનવાનું, સાસુની સાથે રહેવાનું. અને હવે આ નાઓમી અને રૂથ એ બંને બેથલેહેમ પાછા આવ્યા અને બેથલેહેમમાં કાપણીની સીઝન ચાલી રહી છે, જવનો પાક લેવાઈ રહ્યો છે અને આ બંનેની પાસે ખાવાનું કંઈ છે નહીં. અને રૂથ એ હવે ખેતરમાં સડો એકઠો કરવા માટે, જે કાપણીની મોસમમાં જે મજૂરો કામ કરી રહ્યા હોય એની પાછળ જે પડી રહે એ વીણવાને માટે, જે જવની કંઠીઓ પડી રહે તે વીણવાને માટે તે ગઈ. અને રૂથને ખબર નથી કે કોના ખેતરમાં ગઈ છે, પરંતુ એ મહાધનાઢ્ય પુરુષ, ત્યાં નોંધેલું છે કે મહાધનાઢ્ય પુરુષ જે નાઓમીના પતિ અબીમેલેકનો સગો હતો, એનું એ ખેતર હતું. અને જ્યારે રૂથ એના ખેતરમાં જ્યારે જવની કંઠીઓ વીણવા માટે ગઈ, ત્યારે એ કામ કરતા લોકોને કીધું કે થોડું વેરાવા દેજો, થોડું પડી રહેવા દેજો, અને આ સ્ત્રી રૂથને તમે એ વીણવા દેજો, એને હેરાન ન કરતા, એને સતાવતા નહીં. અને રૂથને પણ એ કૃપા દર્શાવે છે ને કહે છે કે તું મારા જ ખેતરમાં જવની કંઠીઓ વીણજે, બીજે ક્યાંય જતી નહીં. અને જો તને તરસ લાગે તો મારા માટલામાંથી તું પાણી પીજે. આટલી બધી ભલાઈ દર્શાવી અને રૂથને પણ પ્રશ્ન થવા માંડ્યો કે મારા પ્રત્યે આટલી કૃપા. અને એ પૂછે છે કે શા માટે મારા પર, હું એક વિદેશી સ્ત્રી છું અને મારા પર આટલી બધી ભલાઈ શા માટે દર્શાવો છો, મારા પર આટલી બધી કૃપા શા માટે દર્શાવી રહ્યા છો? બોઆઝ શું જવાબ આપે છે ખબર છે? બોઆઝ એમ કે છે કે તું તારી સાસુ પ્રત્યે વફાદાર રહી છે એ મેં સાંભળ્યું છે. તું તારી સાસુ નાઓમી પ્રત્યે વફાદાર રહી છે એ મેં સાંભળ્યું છે. અને એના વફાદારીના ફળ સ્વરૂપે એના પર કૃપા વરસાવવામાં આવી.
એની પ્રત્યે ભલાઈ દર્શાવવામાં આવી. અને આ બધી વાતો ઘરે જઈને કહેતા નાઓમીને ખબર પડી કે હા, બોઆઝ જે અમારો નજીકનો સગો છે. અને પછી નાઓમી રૂથને તૈયાર કરે, પોતાની પુત્રવધૂને, વહુને તૈયાર કરે કે એની સાથે લગ્ન કરે. પોતાની વહુ માટે માં તરીકેનો રોલ અદા કરે. અને ત્યાં એને લગ્ન માટે તૈયાર કરી અને આગળ જતા બોઆઝ અને રૂથનું લગ્ન થયું અને તેમને પુત્ર પણ થયો. અને જ્યારે પુત્ર થયો ત્યારે બેથલેહેમની સ્ત્રીઓ આ રૂથ માટે નાઓમીને શું કહે છે ખબર છે? રૂથ 4 અધ્યાય અને 15મી કલમમાં એ બેથલેહેમની સ્ત્રીઓ કહે છે, નાઓમીને કહે છે, કેમ કે રૂથ જે તારા પર પ્રીતિ રાખે છે, જે તને 7 દીકરા કરતા પણ વધારે છે. તને 7 દીકરા કરતા પણ વધારે છે. એક વહુ એ કયા હદે, કઈ હદે પોતાની સાસુ માટે માનીતી બને છે, 7 દીકરા કરતા વધારે થઈ પડે છે. અને એણે હવે પુત્રને જન્મ આપ્યો છે. અને નાઓમી એ રૂથના પુત્ર માટે બીજી માતા બને છે. એની કાળજી લે છે, એને સારી રીતે સંભાળે છે, એનો ઉછેર કરે છે. અને એ બોઆઝનો દીકરો ઓબેદ કે જે પછી ઈસાઈનો બાપ, અને ઈસાઈનો દીકરો દાઉદ કે જેની વંશાવળીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. અને આ વંશાવળી નવા કરારમાં 2 વખત આપવામાં આવી. અને માથી જ્યારે આ વંશાવળીની વાત કરે ત્યારે રૂથને પણ ત્યાં નોંધે. રૂથના પેટે થયેલો ઓબેદ, રૂથનું નામ ત્યાં વંશાવળીમાં આવે. અને એટલી મોટી કૃપા, પરમેશ્વરની કૃપા એ રૂથ પર થઈ. એ સંબંધ, સમર્પિત સંબંધના માટે થઈને એને યોગ્ય ફળ મળ્યું. હવે સાસુ વહુના સંબંધ વિશે બાઇબલમાં આપણને શું જોવા મળે છે, પ્રભુનું વચન આપણને શું શીખવે છે, એ આપણે જોઈએ. અને સૌથી પહેલી વાત એ કે દેવની આજ્ઞા છે કે મા બાપને છોડીને એકબીજાને વળગી રહેશે. ઉત્પત્તિનું પુસ્તક 2 અધ્યાય અને 24મી કલમ ત્યાં લખ્યું છે, એ સારું માણસ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે. અને માટે જ્યારે પરમેશ્વરે આ રીતે વાત કરી, એનો મતલબ એ થયો કે પતિ પત્નીનો સંબંધ એ પહેલા, પછી બીજી બધી વાત. અને પરમેશ્વરની વ્યવસ્થા છે, પરમેશ્વરનો એ ઓર્ડર છે, પરમેશ્વરનો હુકમ છે કે લગ્ન થાય એટલે પતિ પત્ની એ એકબીજાના થઈ જાય, બંને એક દેહ થાય. તે હવે 2 નહીં પણ 1 થઈ જાય. અને એ ખ્રિસ્તી કુટુંબમાં એ ઓર્ડર જોવા મળે. અને ઘણા ખરા કિસ્સામાં પતિ પત્ની બંને સાથે હોય, અને સાસુ વહુના પ્રશ્નો હોય, માતા પિતાના પ્રશ્નો હોય, બંને સાથે મળીને એ ઝીલતા હોય, એમાં સંઘર્ષમાંથી પસાર થતા હોય, પરમેશ્વરને પ્રાર્થના કરતા હોય, અને સાથે મળીને બંને જણા એ જીવન નૈયાને એ સંઘર્ષમાં પણ પાર ઉતારે. પણ જ્યારે પતિ પત્ની 2 જણ એક થાય છે ત્યારે, અને માટે મા બાપે પણ આ વાત, આ પ્રભુનું વચન છે અને પ્રભુનું વચન પડાવવું જોઈએ. પોતાનો દીકરો પણ એ વચન પાડવો જોઈએ, પોતાની દીકરી પણ એ વચન પાડવી જોઈએ. એ મા બાપે શીખવવાની જરૂર છે કે પ્રભુનું વચન એમ કે છે કે પતિ પત્ની એકબીજાને વળગી રહેશે એટલે તમે એકબીજાને વળગી રહો. પછી એમાં માથાકૂટ નહીં, પછી એમાં પોતાનો હક શોધવાનો અને પોતાની સત્તા શોધવાની અને પોતાનું આધિપત્ય શોધવાનું એ બાઇબલ વિરુદ્ધનું છે, જે ખ્રિસ્તી કુટુંબમાં ન હોવું જોઈએ, જે ખ્રિસ્તી કુટુંબમાં ન હોવું જોઈએ. અને બહુ શરમ સાથે કહેવું પડે છે કે ખ્રિસ્તી કુટુંબોમાં પણ આ પ્રોબ્લેમ એ વર્ષોથી ચાલ્યો આવતો પ્રોબ્લેમ છે. બહુ મોટો પ્રશ્ન છે. એફેસીઓને પત્ર 5મો અધ્યાય 25મી કલમથી 33મી કલમ, પતિઓ પત્નીઓ પર પ્રેમ કરો. કેવો પ્રેમ? જેવો પોતાની જાત પર, પોતા પર પ્રેમ કરો છો એવો પત્ની પર પ્રેમ કરો. અને જો માતા પિતા સાથે મર્યાદા બાંધવાની આવે તો બાંધો, પણ પત્નીને પ્રેમ કરો. એ પાઉલની વાત છે. બીજી બધી વાતો પછીથી આવશે. પહેલા પતિ પત્ની એકબીજાને વળગી રહે, પતિ પોતાના પત્નીને પ્રેમ કરે અને પત્ની પોતાના પતિને આધીન રહે. એ મહત્વની વાત છે. અને આગળ જતા જે બીજી બાબત છે કે આ તો આપણે જોયું કે માતા પિતાને છોડીને પતિ પત્ની બંને સાથે રહે, તો પછી મા બાપનું શું? પ્રભુનું વચન મા બાપને પણ એકલા મૂકવાનું નથી કહેતા. અહીંયા છોડીને વળગી રહેશે, પણ તરછોડવાની વાત નથી. અને એટલા જ માટે જે બીજી બાબત પ્રભુનું વચન આપણને જણાવે છે તે મા બાપનું સન્માન કરો. 10 આજ્ઞાઓમાંની એક આજ્ઞા અને પહેલી વચનયુક્ત આજ્ઞા કે જેમાં આશીર્વાદ સમાયેલો છે.
અને માટે નિર્ગમન 20 અને 12મી કલમમાં આજ્ઞા આપવામાં આવેલી છે, તારા બાપનું તથા તારી માનું તું સન્માન કર, કે તારો દેવ યહોવા જે દેશ તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ઘ થાય. અને એફએસી 6 અને 1 થી 3 માં લખ્યું છે કે પહેલી વચનયુક્ત આજ્ઞા છે. ત્યાં લખ્યું છે, છોકરા પ્રભુમાં તમારા મા બાપની આજ્ઞાઓ માનો, કેમ કે એ યથાયોગ્ય છે. તારા બાપનું તથા તારી માનું સન્માન કર, તે પહેલી વચનયુક્ત આજ્ઞા છે, કે જેથી તારું કલ્યાણ થાય અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબુ થાય. જો આપણું કલ્યાણ થાય એવું આપણે ઈચ્છતા હોય, આપણું સારું થાય એવું આપણે જો ઈચ્છતા હોય, આપણું ભલું થાય એવું જો આપણે ઈચ્છતા હોય, તો મા બાપનું સન્માન કરવું. અને પતિ પત્ની એ બંને પક્ષના મા બાપનું સન્માન કરે, મા બાપનું પણ અને સાસુ સસરાનું પણ, કેમ કે એ પ્રભુનું વચન છે અને એ વચનયુક્ત આજ્ઞા છે, જેમાં આશીર્વાદ સમાયેલો છે, જેમાં આશીર્વાદ સમાયેલો છે, લાંબા આયુષ્યની વાત એમાં સમાયેલી છે, કલ્યાણની વાત સમાયેલી છે. અને માટે મા બાપને તો છોડી દેવાના નથી. ઘણા ખરા કિસ્સામાં હમણાં જ હાલોલનો એક કિસ્સો કે 22 દિવસથી એક વૃદ્ધા 22 દિવસથી વૃદ્ધા એને ઘરમાં લોક કરીને, બહારથી લોક કરીને, જ્વેલર્સ પતિ પત્ની એ બહારથી ચાલ્યા ગયા અને પોલીસે આવીને વૃદ્ધાને છોડાવીને વૃદ્ધાશ્રમમાં મોકલી આપી. અને આવા તો કંઈ કેટલાય કિસ્સા, ઘણી બધી વાતો લોકોના તરફથી આ જાણવા મળે છે કે શૈતાન કેવી રીતે આ સાસુ વહુના સંબંધોનો ઉપયોગ કરીને કુટુંબોમાં એ હલચલ મચાવી રહ્યો છે, કુટુંબમાં વાતાવરણ દોડી રહ્યો છે. અને મા બાપનું સન્માન જાળવવું જોઈએ, એ બહુ મહત્વની વાત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચમત્કારો કર્યા, એમાં એક ચમત્કારમાં સાસુની વાત આવે છે. સિમોન પીતરની સાસુનો તાવ પ્રભુ ઈસુ ખ્રિસ્તે દૂર કર્યો હતો. લુક 4 અને 38 માં લખ્યું છે કે એના હકમાં વિનંતી કરવામાં આવી કે સિમોન પીતરની સાસુ એ સખત તાવે પડેલી છે અને એના હકમાં વિનંતી કરવામાં આવી કે પ્રભુ એને સાજાપણું આપે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને સાજાપણું આપ્યું. અને દરેક સાસુ સસરાની પણ જરૂરિયાતો હોય છે જે પૂરી થવી જોઈએ, જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા સિમોનની સાસુની જરૂરિયાત પૂરી કરવામાં આવી હતી. અને સિમોને પણ એ વિનંતી કરી કે એને સાજાપણું મળે. એટલે માંદગીના સમયે, સારા સમયોમાં, બધા સમયોમાં સાસુની અને માતા પિતાની અને સાસુ સસરાની કાળજી રાખવી જોઈએ. એ સાચું ખ્રિસ્તીપણું છે. હવે એક બાબત આપણે સમજી લેવાની જરૂર છે. પ્રભુના વચનોમાં આપણે જોઈએ, માથીની લખેલી સુવાર્તા 10મો અધ્યાય, માથીની લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને એની 34મી અને 35મી કલમ, 34મી કલમથી આગળ આપણે જો જોઈએ તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ ગજબની એક વાત કરી છે, જે આપણને વિચારવા પર મજબૂર કરી દે. અને એ વાત તો આવી છે કે માથી 10:34મી કલમથી આગળ, પૃથ્વી પર શાંતિ કરાવવાને હું આવ્યો છું એમ ન ધારો. શાંતિ તો નહીં, પણ તરવાર ચલાવવાને હું આવ્યો છું. કેમ કે માણસને તેના બાપને ઉલટો, તથા દીકરીને તેની માને ઉલટી, તથા વહુને તેની સાસુને ઉલટી કરવાને હું આવ્યો છું. વહુને તેની સાસુને ઉલટી કરવાને હું આવ્યો છું. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહેવા માંગે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કઈ વાત કહેવા માંગે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવના રાજ્યની વાત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતા વિશે કહે છે કે મારો સ્વીકાર કરો, મારા પર વિશ્વાસ કરો અને મારા દ્વારા બાપની પાસે પહોંચો. અને જે તરવાર ચલાવવાની વાત એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપે, એટલે એનું જીવન આખું બદલાઈ જાય. એ ઈશ્વરીય જ્ઞાન પ્રમાણેનું જીવન જીવે કે જેમાં જગતના લોકો સાથે સંઘર્ષ થયા વગર રહે નહીં. એટલે જો વહુએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનો પ્રમાણે જીવન જીવે છે, તો એ સાસુથી નહીં જીરવાય અને સાસુ દુશ્મન બનશે. સામે પક્ષે જો સાસુએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે, પ્રભુના વચનો પ્રમાણેનું જીવન જીવે છે અને વહુ આ જગત પ્રમાણે જીવે છે, તો એ બંને વચ્ચે ક્લેશ થયા વગર નહીં રહે. અને આજે આ પ્રશ્ન વધી ગયો છે, આજે આ તકલીફ વધી ગઈ છે, એનું સૌથી મોટું કારણ જ આ છે કે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપાઈ ગયા નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને જીવન ચલાવવા માટે આમંત્રણ આપ્યું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત
ની જેમ આપણે જીવ્યા નથી. અને માટે આપણે બંને પક્ષે જ્યારે આવું હોય, જગત પ્રમાણે જીવતા હોય, તો જગતની વાતો તો બધી ન્યારી છે. એમાં તો લાલસા ને વાસના ને સ્વાર્થ ને પોતાની ઈચ્છા પૂરી કરવી, એ સિવાય બીજું કંઈ શેતાન આપણા મનમાં લાવતો જ નથી. એટલે બંને પક્ષે જો એ જ વિચારો હોય તો પછી કેવી હાલત થાય એ આપણે સમજી શકીએ છીએ. અને એ જ આજે જગતભરમાં થઈ રહ્યું છે. જ્યારે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરે ત્યારે એ તલવાર ચલાવવાની વાત, એકબીજાથી ઉલટા થઈ જવાની વાત, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ પણ શીખવે છે કે મારા નામના લીધે, મારા ન્યાયપણાના લીધે સહન કરો, મારા ન્યાયપણાના લીધે સહન કરો. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે થઈને સાસુએ પોતાની વહુને સહન કરવું પડે તો એ સહન કરે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે થઈને વહુ પોતાની સાસુને સહન કરે, કે જેથી કરીને એ દુઃખ વેઠેલું જ્યારે સ્વર્ગમાં હશે ત્યારે યાદ આવશે. અને ત્યારે પ્રભુની સ્તુતિ કરવા માટે, પ્રભુની કૃપા આપણા પર થઈ, પ્રભુએ સંઘર્ષોમાં પણ આપણને ટકાવી રાખ્યા, એ બધી વાતો માટે આપણે પ્રભુનો વધુ ને વધુ આભાર માનીએ અને આપણો આનંદ બેવડાઈ જાય. અને માટે આપણે એ માંથી 10 અને 34 અને 35મી કલમ પ્રમાણે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપાવાની વાત છે. અને એવી રીતે કે જગત મારું દુશ્મન બની જાય, હું પ્રભુના વચન પ્રમાણે. એટલે એનો મતલબ એમ પણ નહીં કે હું જગતના લોકો સાથે દુશ્મની નિભાવું, જગતના લોકો મારી સાથે દુશ્મની નિભાવે અને હું સહન કર્યા કરું. એટલા માટે નહીં કે હું ડરપોક છું, એટલા માટે નહીં કે મને કશી ખબર નથી પડતી, એટલા માટે નહીં કે હું ગરીબ ઘરમાંથી આવું છું, એટલા માટે નહીં કે હું કંઈ જ નથી. હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખું છું, હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે જીવન જીવું છું, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાના માટે ગમે તેવી સતાવણી, ગમે તેવો ત્રાસ, ગમે તેવી બાબતો આવશે, હું એ સહન કરીશ. આ પ્રભુના વચનોનું શિક્ષણ છે, આ બાઇબલનું શિક્ષણ છે. જ્યારે ન્યાયપણાને લીધે તમારી સતાવણી થાય ત્યારે આનંદ કરો ને હરખાઓ, આકાશમાં બદલો મોટો છે. પછી બીજી એક બાબત સાસુ વહુના સંબંધમાં બાઇબલ જે કહે છે કે એકબીજાને માફ કરવાની વાત ત્યાં હોવી જોઈએ. એફએસી 4 અને 32માં કહ્યું છે કે પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં દેવે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો. માણસ માત્ર ભૂલને પાત્ર, બંને પક્ષે ભૂલો થતી રહેવાની, કોઈ પણ સંબંધોમાં બંને પક્ષે ભૂલો થતી રહેવાની, પણ એકબીજાને માફી આપવાની. કેમ? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પરમેશ્વરે મને માફ કર્યો છે અને મારા અસંખ્ય પાપોને માફ કર્યા છે. હું પણ હવે માફ કરતો જ રહીશ. માયાળુપણે વર્તીશ, કરુણાપણે વર્તીશ, અને હું પ્રભુનો પ્રેમ દર્શાવીશ. અને અહીંયા આપણને જે શીખવા મળે છે તે સાસુ ને વહુ એ બંને એકબીજાને પ્રેમ કરે, કેમ કે પ્રભુની આજ્ઞા છે એકબીજાને પ્રેમ કરો. અને જો એ પ્રમાણે પ્રેમ ન કરી શકાય તો એકબીજાના મિત્ર બની જાઓ. અને એમ પણ જો ન બને તો પ્રભુનું વચન એમ કહે છે તારા પડોશી ઉપર પ્રેમ કર. અને એ પ્રભુનું વચન પાળવાને માટે પોતાના સાસુને કે પોતાની વહુને પડોશી માનીને એના પર પ્રેમ કરો. અને એમ પણ જો શક્ય ન બને કે પડોશી તરીકે પણ હું પ્રેમ નથી કરી શકતી, તો પછી પ્રભુનું વચન એમ પણ કહે છે તમે તમારા દુશ્મનો પર પ્રેમ કરો. તો પછી દુશ્મન માનીને પણ પ્રેમ કરો. એ પ્રભુની આજ્ઞા છે, એ પ્રભુનું વચન પણ ખ્રિસ્તીઓને અને જગતના તમામ લોકોને શીખવે છે કે આપણે સહન કરીને પણ પ્રેમ કરીએ, ત્યાગપૂર્ણ પ્રેમ કરીએ. અને એ પ્રભુનું વચન આપણને શીખવે છે. હવે જૂના કરારમાં એક સાસુ સસરા હતા જેમને વહુઓએ બહુ એમને ત્રાસ આપ્યો. એમના માટે વહુઓએ સંતાપરૂપ થઈ પડી. ઉત્પત્તિના પુસ્તકમાં 26મો અધ્યાય, ઉત્પત્તિ 26 અને એની 34 અને 35મી કલમમાં લખ્યું છે. અને ત્યાં લખ્યું છે, અને એસાવ 40 વર્ષનો થઈને હિત્તી બૈરીની દીકરી યહૂદીથને તથા હિત્તી એલોનની દીકરી બાસમાતને પરણ્યો, અને તેઓ ઈસાક તથા રિબકાના જીવને સંતાપરૂપ હતી. ઈસાક તથા રિબકાના જીવને સંતાપરૂપ હતી. એ બંને જણે એમના માટે બહુ કપરી હાલત કરી દીધી હતી, એમને પરેશાન કરી દીધા હતા, એમના માટે તેઓ સંતાપરૂપ બની રહ્યા હતા. એ આપણે પ્રભુના વચનમાં જોઈએ છે. કેમ કે એ બંને એ પરમેશ્વરને ઓળખતી નહોતી.
પરમેશ્વરની ઓળખ એ બહુ મહત્વની બાબત છે. હવે સમય થઈ ગયો છે, પણ બહુ જલ્દી સાસુ વહુના અણબનાવના કારણો કયા, એ કારણો વિશે આપણે બહુ જલ્દીથી કેટલીક વાતો જોઈએ. અને એમાં સૌથી પહેલી બાબત જે આવે છે, જો હુકમી. હું હુકમ કરું એટલે વહુએ માનવાનું છે. મેં કીધું એ પ્રમાણે થવું જ જોઈએ. અને કેટલીક વખત તો બહુ જો વધારે ભણેલા હોય, સારી જોબ હોય, સારા ઘરમાંથી આવતા હોય, તો એ પણ એવી અપેક્ષા રાખે કે હું જે કહું એ પ્રમાણે થવું જોઈએ. કેટલાક કિસ્સામાં તો લગ્ન વખતે, લગ્ન પહેલા જ મા બાપ તરફથી દીકરીઓને સલાહ આપવામાં આવે, અને એ શૈતાન તરફથી સલાહ હોય છે. જોજે હો, એ ઘરમાં સાસુ તારા પર હાવી ના થઈ જાય, પહેલેથી જ કડક રહે છે, પહેલેથી જ પરચો બતાવી દે છે. આવી જે સલાહો આપે છે એ શૈતાનની તરફથી સલાહો હોય છે. શૈતાન તરફથી આવી સલાહો આપે છે, અને એમણે ઓલરેડી એમના દીકરીના દાંપત્ય જીવનમાં પલીતો ચાપી દીધો છે. જેઓ આવી સલાહ આપે છે, એમણે એમની દીકરીના દાંપત્ય જીવનને તબાહ કરી નાખી ચૂક્યા છે. અને પછી એ વહુ ઘરમાં જો હુકમી ચલાવે, અને સાસુ સસરાએ, ઘરના બધા સભ્યોએ એ તકલીફમાં આવી જવું પડે. ઘણા ખરા કિસ્સામાં તો પતિ પર પણ એ જો હુકમી ચલાવે, અને ઘરનું વાતાવરણ દોડાઈ જાય. હસ્તક્ષેપ એકબીજાના કામમાં. જો સાસુ તરફથી એ પોતાની વહુને સ્વતંત્ર રીતે કામ ન કરવા દે, ને ચંચુપાત કર્યા કરે, આમ કર, તેમ કર, આ રીતે કર, તને તો કશું આવડતું નથી, આમ ને તેમને ફલાણું ને ઢીકણું. એવી જ રીતે વહુ પણ સાસુના કામમાં ઘણી બધી વખત ચંચુપાત કર્યા કરે. તમને હવે ખબર ના પડે, આ જમાનો હવે તમારો નહીં. અને એના કારણે ઘણી બધી વખત, અને મેં કહ્યું એ પ્રમાણે, વહુને પોતાના માતા પિતા એમાં હસ્તક્ષેપ કરે. સુખી સંસાર ચાલતો હોય ને માં ત્યાંથી ફોન કરીને ચાવીઓ પૂરા કરે કે જેથી કરીને સંસારમાં આગ લાગે. એવી જ રીતે વહુના નણંદો ઘરે આવીને અથવા ફોન પર બધું જણાવ્યા કરે કે વહુને કંટ્રોલમાં રાખજે, એને દાબીને રાખજે, એને આમ કરશે, તેમ કરશે. અને આ હસ્તક્ષેપના કારણે એ સાસુ વહુના સંબંધોમાં એ તકલીફ આવે છે. અને બીજી એક બાબત હોય છે કે સાસુ હોય છે પોતાના દીકરાનો સાથ ચંખે છે. હવે દીકરો લગ્ન પછી પોતાની પત્ની સાથે રહે છે પ્રભુના વચન પ્રમાણે. તે બંને એક દેહ થાય છે, પણ માતા આ બદલાવ સ્વીકારી શકતી નથી, અને હજી પણ દીકરાનો સાથ ચંખ્યા કરે છે, અને એના કારણે તકલીફ ઊભી થાય છે. ઘણા ખરા કિસ્સામાં વહુ, ખરેખર તો વહુનો તો એ હક છે કે પતિને પોતાનો કરી લે, અને છતાં એ સાસુ આડે આવે, અને એ સાથ ઝંખે માટે વધુ ને વધુ સમય બંનેની વચ્ચે હસ્તક્ષેપ કર્યા કરે, અને સંબંધોમાં કડવાહટ ઊભી થાય. ઘણા ખરા કિસ્સામાં સ્પર્ધા જામી જાય. સાસુ વહુની વચ્ચે સ્પર્ધા, કે સાસુ એમ માને કે મારા દીકરાને હું વધારે પ્રભાવિત કરી દઉં, વહુ એમ માને કે મારા પતિને હું વધારે પ્રભાવિત કરી દઉં, અને બંનેની વચ્ચે સ્પર્ધા જામે. અને એ સ્પર્ધાના કારણે પણ ઘરનું વાતાવરણ દોડાઈ જાય. ઘણી બધી વખત જિદ્દીપણું એ સાસુમાં પણ હોઈ શકે અને વહુમાં પણ હોઈ શકે. અને ભૂલનો કદી સ્વીકાર નહીં કરવાનો. ભૂલ થઈ જાય તોય સ્વીકારવાનું ને બીજાના માથે થોપી દેવાની, પણ કદી સ્વીકાર નહીં કરવાનો. અને આવું અક્કડ વલણ એ કુટુંબોમાં તકલીફ ઊભી કરે છે. અને ઘણા ખરા કિસ્સામાં ઊંચી અપેક્ષાઓ રાખવામાં આવે છે. પોતાની વહુ આવશે તો હું આમ કરીશ ને હું તેમ કરીશ, અને આવી રીતે અમે જીવીશું ને આ કરીશું ને આ વસાવીશું ને તે કરીશું. અને એ અપેક્ષાઓના બોજ હેઠળ ઘણી બધી વખત વહુ એ દબાઈ જાય. વહુ સાસુ પાસેથી અપેક્ષા રાખે અને સાસુ અપેક્ષાઓના ભાર તળે દબાઈ જાય. આ સરખામણી પણ બહુ મોટો ફાળો ભજવી જાય છે, બહુ મોટો ભાગ ભજવી જાય છે. કેમ કે સાસુ એ પોતાની દીકરીઓ સાથે પોતાની વહુને સરખાવે, અડોસ પડોશની વહુઓ સાથે પોતાની વહુને સરખાવે. એ સરખામણીના કારણે કદી પછી સંતોષ ના થાય. અને વહુ પણ પોતાની માં સાથે પોતાની સાસુને સરખાવે, અને પછી ત્યાં તકલીફ એ આપણે જોઈ શકીએ છીએ. નકારાત્મક વલણ એ કુટુંબોમાં ભંગાણ સર્જે છે. સત્તાનો સંઘર્ષ, સત્તાની સાઠ મારી. વહુ જાણે કે મારા હાથમાં બધી ચાવીઓ રહેવી જોઈએ, ઘરનો કારોબાર મારા હાથમાં હોવો જોઈએ, બધા પૈસા મારા હાથમાં આવવા જોઈએ. સામે પક્ષે સાસુ આ સામ્રાજ્ય સ્થાપતા મને વર્ષો લાગ્યા છે, અને આજકાલની આવેલી મારી સત્તા પર તરાપ કઈ રીતે મારે,
અને ત્યાં પછી સંઘર્ષ થાય. ત્યાં સંઘર્ષ જોવા મળે. જ્યાં હળી મળીને રહેવાનું, જ્યાં પ્રેમથી રહેવાનું, ત્યાં સત્તા માટે સાંઠગાંઠ ઊભી થાય અને ત્યાં પ્રોબ્લેમ ઊભી થાય. ઘણી બધી વખત બાળકો એ આ સંબંધોમાં તકલીફ ઊભી કરે. જો બાળકો ન હોય તો સાસુ વહુને મેણા ટોણા મારીને અને છૂટાછેડા આપી દેવા સુધી, બીજી લાવવા સુધીની વાતો કરાવી જાય અને એટલો ત્રાસ આપે કે ઘર છોડીને કદાચ જતી રહે. અને જો બાળકો હોય તો પણ બાળકોને ઉછેરવાની વાતમાં તને તો કઈ ખબર જ નથી પડતી, અમે તો આટલા બાળકો ઉછેર્યા, અમે તો આમ કર્યું તેમ કર્યું, તું આજકાલની આવેલી તને કઈ ખબર નથી પડતી. પોતાના બાળકને સંભાળવાની ભાન નથી પડતું. અને આવી બધી બાબતોના કારણે ઘરમાં પ્રોબ્લેમ થાય છે. નોકરી ના કારણે, જોબના કારણે ઘરમાં તકલીફ ઊભી થાય. સારું શિક્ષણ એ સાસુનું હોય કે વહુનું હોય, એ અભિમાન લાવે છે, ઈગો લાવે છે, પોતાનો હોદ્દો, પોતાની પોઝિશન, સમાજમાં પોતાનું સ્થાન, આ કુટુંબમાં એ પછી અસર ઉપજાવે છે. ત્યારબાદ નાણાકીય બાબત, નાણાકીય અને દહેજના માટે મેં કીધું એ પ્રમાણે કેટલા બધાને જીવતા સળગાવી દેવામાં આવે, વહુઓને જીવતી સળગાવી દેવામાં આવે કે પૂરતું દહેજ ન મળવાથી. કેટલા બધા કોર્ટ કેસ, અને હવે તો ખોટા દહેજના કેસો પણ ઊભા થાય છે છૂટાછેડા લેવા માટે. ખોટા કેસો, કેમ કે શેતાને આ સંબંધોમાં એવું તો કૌભાંડ લગાવ્યું છે કે બંને પક્ષે હવે એ સંબંધોનો મહત્તમ ઉપયોગ શું થાય એટલે કેટલાક તો લગ્ન કરે અને છૂટાછેડા માટે દહેજનો ખોટો કેસ કરી દેવાનું, છૂટા થવાનું ને લાખો રૂપિયા લઈ લેવાના. જાણે ધંધો, પોતાની દીકરીને વેચવાનો, પોતાના દીકરાને વેચવાનો ધંધો ઉપજાવી લીધો છે. સંબંધોનો ધંધો. શરમ નથી આવતી, શરમ નથી આવતી લોકોને. આજે ક્યાં સમાજ જઈને ઊભો છે, ક્યાં જઈને ઊભો છે? આવું શા માટે થાય છે? એનું સૌથી અગત્યનું, સૌથી મહત્વનું કારણ કે કુટુંબમાં પ્રાર્થનાનો અભાવ, આત્મિક જીવનનો અભાવ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની ગેરહાજરી. જે ઘરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરી ન હોય, જે ઘરમાં પરમેશ્વર પિતાની કૃપા ન હોય, ત્યાં આ બધી રીતે શેતાન ફાવી જાય છે અને શેતાન બધી જાતની તકલીફો એ ઘરમાં લાવે છે લોકોનો ઉપયોગ કરીને. હવે આપણે ઘણી બધી વાતો જોઈ લીધી, પણ બહુ જલ્દી મારે કેટલીક વાતો કરવી છે કે સાસુ અને વહુ એ બંને સારા બનવા માટે હવે શું કરવાનું એ બહુ જલ્દીથી આપણે જોઈ લઈએ. તો બંને જણે એકબીજા સાથે પ્રેમથી વર્તવાનું છે. અને સાસુ પોતાના દીકરાનો મોહ છોડી દે અને વહુ એ પોતાના માતા પિતાનો મોહ છોડી દે. અને જે નવી પરિસ્થિતિમાં હવે સાથે રહેવાનું છે એમાં એ આગળ વધે, ધીરજથી વર્તે, એકબીજાને નવા વાતાવરણમાં સેટ થવાનો અવસર મળે, ટાઈમ મળે, સમય મળે, શીખે અને ધીરજ રાખીને બંનેને તૈયાર કરવામાં આવે. સાસુ વહુને તૈયાર કરે અને વહુ પણ ધીરજ રાખીને, સાસુ એક ના એક દિવસ તો પ્રાર્થનાઓથી એમનું પરિવર્તન થશે જ. હું કદાચ એમને મારા પ્રેમથી બદલી ન શકું તો મારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને બદલી નાખશે. આ વાત મનમાં રાખીને ધીરજ રાખે અને એ રીતે ધીરજથી વર્તે. બંને પક્ષે જતું કરવાની ભાવના રાખે કે ચલો મારો દીકરો હવે તો લગ્ન પછી પત્નીનો જ થાય ને, હવે ભલે એનું જીવન માણે, ભલે પત્ની સાથે આનંદ માણે, ભલે એનું ઘર આગળ વધારે. જતું કરવાની ભાવના રાખવાની. વહુ પોતાની સાસુનું સન્માન જાળવે, જે રીતે પોતાની માનું સન્માન જાળવે છે એ જ રીતે પોતાની સાસુનું સન્માન જાળવે. અને આજે ઘણા બધા સોશિયલ મીડિયામાં મેસેજીસ, વિડીયો બધા ફરતા હોય છે. અને એક વિડીયો મારા જોવામાં આવ્યો હતો એ પ્રમાણે કે એક પતિ એક દિવસ ઘરે આવે છે અને પોતાની પત્નીને કહે છે કે મમ્મી આપણી સાથે હવે રહેવા માટે આવ્યા છે, મમ્મી હવે આપણી સાથે રહેશે, એ રહેવા માટે આવ્યા છે. અને પત્નીનો તો પિત્તો ગયો, મારી પર ઓછી ઉપાધિઓ છે તે આટલી મોટી ઉપાધિ લઈને આવી ગયા, હવે એમની કોણ સંભાળ રાખશે? એમને પછી એ ઘરમાં આવશે તો ખોટી કચકચ કરશે અને હું એમને સાંખી નહીં શકું. મારે મારી સાસુ મારી સાથે ઘરમાં ન જોઈએ. અને જોરથી ચિલ્લાઈને બોલે છે. પતિ કે છે પહેલા પૂરી વાત તો સાંભળ, એ તારી સાસુ નહીં, તારી માં છે કે જેને એના પોતાના દીકરાના ઘરેથી કાઢી મૂકવામાં આવી છે. અને જ્યારે મેં આ જાણ્યું ત્યારે હું ઘરે જઈને એને લઈને આવ્યો છું. અને વહુની સી હાલત થાય, એ વહુને પોતાની માં પોતાની દીકરીને આવીને એક થપ્પડ મારે છે.
આજે આવા કિસ્સાઓ બહુ વધી ગયા છે કે જ્યાં પોતાની સાસુ જોઈતી નથી, માં આવે તો ખુશ, માં સાથે વાત કરવામાં ખુશ, અને સાસુને જરાય સાંખી ન શકે. સન્માન એ બાઇબલમાંથી આવેલી વાત છે, પ્રભુનું વચન છે, પ્રભુની આજ્ઞા છે જે જાળવવાની. શબ્દોનું સામર્થ્ય આપણે સમજવાનું. શબ્દ, આ જીભ પાસે એવો સામર્થ્ય છે, એવું પાવર રહેલો છે, એવી શક્તિ રહેલી છે કે કોઈ પણ વ્યક્તિને તારી દે, કોઈનો ઉદ્ધાર કરી દે. સામે પક્ષે એવી શક્તિ પણ રહેલી છે કે આખા કુટુંબને તબાહ કરી દે, કોઈકને ઊભો ને ઊભો ચીરી નાખે, અને કોઈકને પ્રેમથી તરબોળ પણ કરી દે. શબ્દોનું મહત્વ સમજવાનું છે, એનું સામર્થ્ય સમજવાનું. શબ્દો તોડી તોડીને બોલવાના છે, એકબીજા સાથે વાત કરતા સાવચેત રહેવાનું છે, સાવધાન રહેવાનું છે, અને જીભનો યોગ્ય સાચો ઉપયોગ કરવાનો છે, એ હંમેશા યાદ રાખવાનું છે. જો કોઈ તકરાર થઈ જાય તો એનું સમય મર્યાદામાં નિરાકરણ લાવવાનું છે. સમય મર્યાદામાં, બહુ લાંબુ, બહુ મોડું થઈ જાય એ પહેલા એ તકરારનું નિરાકરણ થઈ જવું જોઈએ. એ પ્રભુના વચન પ્રમાણેની વાત છે. મર્યાદા નક્કી કરો, પોતાની સ્પેસ, પોતાની જગ્યા નક્કી કરો કે આટલામાં આ કામ તો મારું, આ કામ તો તારું, અને આ બાબતમાં હું માથું નહીં મારું, આ બાબતમાં તારે માથું નહીં મારવાનું. અને એ પૂરી સમજદારી સાથે પોતપોતાની મર્યાદા નક્કી કરવાની. માહિતીની આપલે કરવાની. એકબીજા સાથે માહિતીની આપલે ક્યારે થાય? એકબીજા સાથે વાતચીત થતી રહે, એકબીજા સાથે જોડાયેલા રહે, સુખ દુઃખની વાતો કરતા રહે, અને એમ એ સંબંધો વધુ મીઠા બને. વાસ્તવિકતાનો સ્વીકાર કરવાનો છે કે મારી વહુ ઘરમાં આવી છે, એ જેવી છે તેવી, મારા દીકરાએ પરમેશ્વરની હજુરમાં એને કોલ કરાર આપ્યા છે, અને હવે ઘરમાં લાવ્યો છે. હવે આના આવ્યા પછી ખબર પડી કે એનામાં તો આ નબળાઈ છે, પેલી નબળાઈ છે, આ છે, ફલાણું છે, ઢીકણું છે, પણ હવે વાસ્તવિકતા છે કે દીકરાની પત્ની છે, દીકરાની વહુ છે, અને હવે એને સ્વીકારવાની. વહુએ પણ એ સ્વીકારી લેવાનું છે કે આ ઘરમાં મારું લગ્ન થયું, મારા પતિની માં, મારી સાસુ ઘણી બધી નબળાઈઓ ધરાવે છે, એ જાડી ચુગલી કરે છે, એ નિંદા કરે છે, એ ગોસિપિંગ કરે છે, એ ત્રાસ આપે છે, એ આમ કરે છે, તેમ કરે છે, પણ એ મારી સાસુ છે, એ મારા પતિની માં છે, મારે એને સન્માન આપવાનું છે. અને આ વાસ્તવિકતાનો સ્વીકાર કરી લેવાની જરૂર છે. હંમેશા હકારાત્મક વલણ બંને પક્ષે રાખવાનું છે, અને સરખામણી કદી કોઈની સાથે કરવાની નથી, અને સંવેદનશીલતા જાળવવાની છે. કોઈને ખોટું ન લાગી જાય એની ખાસ કાળજી રાખવાની છે. કોઈને પણ જાણતા અજાણતા પણ ખોટું ન લાગી જાય એની કાળજી રાખવાની છે. એકબીજાનું ધ્યાન રાખવાનું છે. માંદગીના સમયે, સારા નરસા પ્રસંગે એ એકબીજાનું ધ્યાન રાખવાનું છે, જેમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ વધે. આ કૌટુંબિક જીવનમાં શાંતિ, આનંદ અને પ્રેમ એ પરમેશ્વરની કૃપાથી આવે છે. એ તો પવિત્ર આત્માના ભરપૂરીપણાથી ઉપજે છે, અને એ પ્રાર્થના દ્વારા શક્ય બને છે. ઘણા લોકો પ્રાર્થના કરતા હોય છે, ઘણા લોકો ચર્ચમાં નિયમિત આવતા હોય, ઘણા તો સેવામાં પણ સામેલ હોય, પણ જ્યારે ઘરની વાત આવે, ઘરમાં એ કંઈક જુદું જ વ્યક્તિત્વ ધરાવતા હોય. બહાર તો બહુ પ્રેમાળ હોય, બહુ ભલા હોય, પણ ઘરમાં એટલા કડક, અને ઘરમાં એટલી બધી ગંદુ રાજકારણ, ઘરમાં જાત જાતની રમતો રમતા હોય. એનો મતલબ શું થયો? કે હૃદયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું નથી, નવા જીવનની શરૂઆત નથી કરી, અને આપણે હજી અધૂરા છીએ. પવિત્ર આત્મા આપણામાં નથી, પવિત્ર આત્માનું ફળ આપણામાં દેખાઈ રહ્યું નથી, એ સાબિત થાય છે. અને માટે અહીંયા જે બાબતો કેટલી બધી જાણીને આટલા સમયમાં બધું જાણી ન શકાય છે, તો ઘણી બધી બાબતો છે કે સાસુઓએ વહુને વણ માંગી સલાહ નહીં આપવી, વગર પૂછે બસ સલાહનો મારો ચલાવ્યા જ રાખવાનો. તું આમ કર, તું ફલાણું કર, આ રીતે કર, તે રીતે કર, આમ, અને જાત જાતની બધી સલાહ. જ્યાં સુધી સલાહ માંગવામાં ન આવે ત્યાં સુધી સલાહ આપવી નહીં. અને વહુનો સ્વીકાર કરવાનો, એને બદલવાનો પ્રયત્ન નહીં કરવાનો, અને વહુએ પણ સાસુને બદલવાનો પ્રયત્ન નહીં કરવાનો, વાસ્તવિક રીતે સ્વીકારવાનો. વધુ પડતી અપેક્ષાઓ નહીં રાખવી, ધીરજ ધરવું, અને જે રીતે સાસુ પોતાના દીકરાને પ્રેમ કરે છે એવી જ રીતે વહુને પણ પ્રેમ કરે, અને વહુને સમજવાનો પ્રયત્ન, એ જ રીતે વહુ સાસુને સમજવાનો પ્રયત્ન કરે. વહુ આત્મનિર્ભર બને. આ દિવસોમાં આત્મનિર્ભર શબ્દ બહુ પ્રચલિત બન્યો છે. વહુ આત્મનિર્ભર બને, સાસુ આત્મનિર્ભર બને, જ્યાં સુધી હાથ પગ સલામત છે ત્યાં સુધી. અને વહુને આત્મનિર્ભર બનાવવામાં પોતાનો ભાગ ભજવે, પોતાનો રોલ અદા કરે.
અને જો ભૂલ કરે તો એના પર તૂટી પડવાનું નહીં, એની ટીકા નહીં કરવાની, એની નિંદા નહીં કરવાની, એની ફરિયાદો નહીં કરવાની. ભૂલ કરવા દો, ભૂલમાંથી તો શીખશે. જેમ ભૂલ કરશે, જેમ નિષ્ફળ થશે, એમ વધુ શીખશે. આવું વલણ એ હંમેશા રાખવાનું છે. હંમેશા સારા સંબંધો, વહુનું ભલું વિચારવાનું છે. અને વહુ સાથે, દીકરા સાથે જોડાયેલા રહેવા માટે સાસુ સસરા તરફથી પ્રયત્નો થવા જોઈએ. કેમ કે બાળકો છે, છોરા કછોરા થાય પણ માવતર કમાવતર થોડી થાય. પણ આજે તો નાની નાની વાતમાં સૌથી વધારે સાસુ સસરા રીસાઈ જાય, મા બાપ રીસાઈ જાય, દિવસો સુધી વાત ન કરે અને શેતાનને મોકળું મેદાન આપે કે એ સંબંધ ખલાસ થઈ જાય, એ સંબંધનો નાશ થાય. માતા પિતાએ પહેલ કરીને બાળકોને યોગ્ય માર્ગ પર લાવવાનું, વાતચીત કરીને, સમજાવટથી. પણ સમજ બુદ્ધિનો અભાવ હોય ત્યારે એ શક્ય બનતું નથી. અને કદી પણ બાળકોને એમ ન કહેવું કે તમારા મા બાપ ખોટા છે, મા બાપ ખોટા છે. આવી દોષની ભાવના, આવો દોષારોપણ એ બાળકોની હાજરીમાં કદી ન થવું જોઈએ. બલકે નમ્રતાથી વર્તવાનું, એકબીજાનું સન્માન જાળવવાનું, સભ્યતા જાળવવાની, પ્લીઝ, થેન્ક યુ, સોરી, આ બધા શબ્દોનો ઉપયોગ કરવો. અને સાસુ પણ પોતાના દીકરા વિશે સારું બોલે અને વહુ પણ પોતાના પતિ વિશે સારા શબ્દો બોલે. બંને એકબીજાને જાણવાનો પ્રયત્ન કરે, શક્ય બને તો એકબીજાના વખાણ કરે, સમયે સમયે એકબીજાને ભેટ સોગાદ આપે, એકબીજાની સલાહ પૂછે. વહુ સાસુને સલાહ પૂછે અને હંમેશા એકબીજાને મદદ કરવાની વાત. અને એ ઘણી બધી બાબતો આજે આપણે જોઈ છે. આજે પ્રભુ આપણને એક વાત કહેવા માંગે છે કે જેમ આપણે 15મી તારીખે ઇન્ટરનેશનલ ફેમિલી ડે મનાવ્યો અને આપણી શુભેચ્છા રહી કે હેપી ફેમિલી ડે બધા કુટુંબોમાં બની જાય, એના માટે આજે આ પ્રભુનું વચન આવ્યું છે. અને એની શરૂઆત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરી શકે છે. આવો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં સ્થાન આપીએ, આમંત્રણ આપીએ, પ્રભુ પરમેશ્વરની કૃપા માંગીએ, પવિત્ર આત્માનું ભરપૂરીપણું માંગીએ કે જેથી કરીને સંબંધોને સમર્પિત થઈને ત્યાગપૂર્ણ પ્રેમ ભાવથી આપણે આ બધા સંબંધોને નિભાવી શકીએ. અને એ પ્રમાણે આગળ વધવાને માટે પ્રભુ આપણને કૃપા આપે. આમેન. ઉત્તમ વચનોને માટે આપણે ઈશ્વર પિતાનો અને પ્રભુના સેવકનો આભાર માનીએ છીએ. અને પ્રભુ આપણને કૃપા આપે કે આપણે વચનની આધીનતામાં આવીએ. ભજન સંગ્રહમાંથી આપણે એક ગીત ગાઈશું અને ત્યાર પછી છેલ્લી પ્રાર્થના અને આશીર્વચન ઉચ્ચારવામાં આવશે. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 175 આપણે ગાઈએ. પ્રેમ ઈસુનો છે અવિનાશી, જય વળગું હું તેને નિરાશી. 175 નંબરનું ગીત ભજન સંગ્રહની અંદર આપવામાં આવ્યું છે અને આપણે સાથે ગાઈએ. ત્યાર પછી છેલ્લી પ્રાર્થના અને આશીર્વચનમાં આપણે જોડાઈશું. પ્રેમ ઈસુનો છે અવિનાશી, જય વળગું તેને નિરાશી, જય વળગું તેને નિરાશી. આ ભૂતળમાં કોના વધીઠો, આ ભૂતળમાં કોના વધીઠો, સાગર પ્રેમ દળો કોની વાસી, સાગર પ્રેમ દળો કોની વાસી. પ્રેમ ઈસુનો છે અવિનાશી, જય વળગું તેને નિરાશી, જય વળગું તેને નિરાશી. જૂઠા પ્રેમી, જૂઠા રેમી, જૂઠા પ્રેમી, જૂઠા રેમી, અલ્પ સમયના ભૂતળવાસી, અલ્પ સમયના ભૂતળવાસી. પ્રેમ ઈસુનો છે અવિનાશી, જય વળગું તેને નિરાશી, જય વળગું
નિરાશી. પાપથી મરતા જેણે બચાવ્યા, પાપથી મરતા જેણે બચાવ્યા, અખંડ રહ્યો તેનો પ્રેમ નિવાસી. અખંડ રહ્યો તેનો પ્રેમ નિવાસી. પ્રેમ ઈશુનો છે અવિનાશી, કૈવડ ગુહું તેને નિરાશી. કૈવડ ગુહું તેને નિરાશી. પવન કૂદે ખુદ દુનિયામાં, પવન કૂદે ખુદ દુનિયામાં, તુજ વીણ પ્રેમ જે ઉઠતો પ્રકાશી. તુજ વીણ પ્રેમ જે ઉઠતો પ્રકાશી. પ્રેમ ઈશુનો છે અવિનાશી, જયવડ ગુહું તેને નિરાશી. જયવડ ગુહું તેને નિરાશી. ધન ધન પ્રિય ઈશુ તુજને, ધન ધન પ્રિય ઈશુ તુજને, દાસ થઈ હું ગાઉં ઉલ્લાસી. દાસ થઈ હું ગાઉં ઉલ્લાસી. પ્રેમ ઈશુનો છે અવિનાશી, જયવડ ગુહું તેને નિરાશી. જયવડ ગુહું તેને નિરાશી. પ્રભુની હજુરમાં આપણે ઊભા થઈએ, પ્રાર્થના કરીએ અને ત્યાર પછી આશીર્વચન ઉચ્ચારવામાં આવશે. કૃપાળુ અને દયાળુ જીવન પ્રેમાળ પ્રભુ, આજના પવિત્ર દિવસને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને આ રીતે ઓનલાઈન તમારું ભજન કરવાને માટે અને મારા પ્રત્યેક વાલાઓને પોતાના ઘરમાં બેસીને પણ તમારા પવિત્ર ચરણોમાં તમારું ભજન કરવાને માટે તમારી કૃપા આપી અને અમે સાથે મળીને પ્રભુ તમને મહિમા આપી શક્યા, ગીતો ગાઈ શક્યા અને આજના વચનનો આશીર્વાદ પ્રભુ તમે અમને આપ્યો. અમે તમારો ખૂબ ખૂબ આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ અને તમને ધન્યવાદ આપીએ છીએ. હા પ્રભુ, અમે કબૂલ કરીએ છીએ કે શેતાનના દૂતોને મારફતે અમને ભરમાવવામાં આવે છે. ઘણી બધી વખત પ્રભુ ઈર્ષાના બીજ વાવવામાં આવે છે અને એ પ્રમાણે પ્રભુ અમારા વ્યક્તિગત અને પારિવારિક અને સામાજિક જીવનોની અંદર વિક્ષેપો ઉત્પન્ન થાય છે. પણ પિતાજી, અમારી પ્રાર્થનાની વિનંતી છે, શેતાન અને શેતાનના તમામ પરીક્ષણો પર વિજય પ્રાપ્ત કરીને વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવાના માટે પિતાજી તમે અમારા બધાની સહાય અને મદદ કરો અને તમારી કૃપા નીચે રાખો અને તમારા વચનની આધીનતામાં અને તમારું વચન કહે છે એ પ્રમાણે જીવનમાં આગળ વધવાને માટે પ્રભુ તમે અમારી સહાય અને મદદ કરો એવી પ્રાર્થના અને વિનંતી છે. જે વાલાઓ પોતાના ઘરોમાં છે બધાને પ્રભુ તમે સંભાળજો, સલામત રાખજો, સુરક્ષિત રાખજો એવી પ્રાર્થના અને વિનંતી છે. છૂટા પડીએ છીએ પ્રભુ, તમે અમારી સાથે પાસે રહો. દરરોજ સવારે દૈનિક મનનમાં તમારા ચરણોમાં બેસવાને માટે અને પછીના સમયમાં તમારી આધીનતામાં જીવનમાં આગળ વધવાને માટે તમે પ્રત્યેકને તમારી કૃપા પૂરી પાડો. અમારી પ્રાર્થના અમારા તારનાર ધન્ય સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમેન. અને સર્વશક્તિમાન ઈશ્વર પિતાનો પ્રેમ, આપણા તારનાર અને ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા અને જે આપણને દોરે છે અને સામર્થ્ય આપે છે પવિત્ર આત્માની દિવ્ય અને સુમધુર સંગત આપણ સર્વની સાથે, પૃથ્વી પરના તમામ સેવકો, સંતો, ભક્તોની સાથે હમણાંથી સર્વકાળ સુધી હોજો. આમેન. થેન્ક યુ. આપ સર્વનો ફરીને એકવાર આભાર માનતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપ સર્વને તેની શાંતિ આપો, સલામતી આપો, આશીર્વાદો આપો એવી ખાસ અમારી અંતઃકરણની પ્રાર્થના છે અને શુભેચ્છા પાઠવીએ છીએ. આભાર.